એવો આ મહામંત્ર છે. એટલે મારે નથી થવું હેરાન એ પરમ મંત્ર છે. શું છે? પરમ પરમ લક્ષ્ય જેની અંદર સમાયેલું હોય એ પરમ મંત્ર કહેવાય. નૌકાર મંત્ર એ મહામંત્ર છે. પર્યુષણ પર્વ એ મહામંત્ર છે. પણ પરમ મંત્ર મારે નથી થવું હેરાન, કારણ કે એ જ પરમ સ્થાને પહોંચાડે એવું છે. અને નૌકાર મંત્ર પણ પર્યુષણ મહાપર્વ અને મહામંત્ર નૌકાર મહામંત્ર આ બંનેનો ઉદ્દેશ શું પ્રગટ કરવાનો ઉદ્દેશ છે? આ પરમ દશા પ્રગટ કરવા માટે. કઈ પરમ દશા? મારે નથી થવું હેરાન એ પરમ દશા છે, જેને આપણે કૈવલ્ય કહે છે. એ બીજું કઈ નથી પણ હેરાન ગતિથી મુક્તિની દશા અવસ્થા. એ પરમ લક્ષ્ય માટે આ બે આયોજન છે. ભગવાને તીર્થંકર પરમાત્મા કહે છે કે હું તો હવે જઈ રહ્યો છું. આ ધરતી છોડીને હું તો મારી ગતિ પ્રાપ્ત કરું છું. હવે તમારા ઉપર તમને આ બે ગિફ્ટ આપીને જાઉં છું. એક છે આ પર્વ, કે એ પર્વનો રોલ છે જાગૃતિ ઊભી કરવી, અવેરનેસ, એલર્ટનેસ ઊભી કરી. આટલો સમૂહ પર્યુષણમાં જ દેખાય ને કે બીજે ક્યારે દેખાય? મેક્સિમમ સમૂહ ક્યારે દેખાય? પર્યુષણ. ત્યાં નાના મોટા ઊંચા નીચા આ તે ફલાણા ઢીકણા બધા આવે. આ એવું સમાગમ છે. વર્ષમાં એકવાર આવું રાખ્યું હોય તો સૌ આવે ત્યાં. આ મહાપર્વનો રોલ એ છે કે બધાને એકત્રિત કરવા અને પછી એકત્રિત કરીને સર્વને પોતાના જીવનનો સાર સમજાવો. જીવનનો સાર એટલે કે ભાઈ તને શું જોઈએ છે, તારા જીવનમાં તને જોઈએ છે શું, તારે શું પ્રાપ્ત કરવું છે. એ શું પ્રાપ્ત કરવું છે એની જાગૃતિ લાવે. કારણ કે અત્યારના જે જીવન આપણે જીવતા હતા, આ પર્યુષણમાં પહેલી વાર કેટલા લોકો આવ્યા? જરા હાથ બતાવો, ખબર પડે. હા, કોઈ દિવસ આવું સાંભળ્યું હતું કે ભાઈ મારે નથી થવું હેરાન એના માટે હું જીવું છું? નહીં. આ પર્યુષણ છે જ એના માટે, આવી જાગૃતિ લાવવા માટે, એ પરમ લક્ષ્ય અને પરમ મંત્ર આપવા માટે. પહેલે દિવસે ભગવાને કીધું કે ભાઈ આ પરમ મંત્ર મહાપર્વની અંદર આ પરમ મંત્ર જગતને પહેલે દિવસે જ આપી દેવાનો. ખબર પડે એને કે હું શા માટે જીવું છું, મારું અસ્તિત્વ શા માટે છે, હું કામ ધંધો નોકરી ચાકર વ્યવહાર જે કંઈ પણ કરું છું શા માટે કરું છું. 6 સાયન્ટિફિક પ્રોસેસ અને પર્યુષણના વિજ્ઞાનની અંદર ભગવાને સ્પષ્ટ રીતે બતાવી દીધું કે આ પર્યુષણ શેના માટે છે. કે પર્યુષણ તારા પોતાની અંદર સ્થિર થવા માટે છે. અને પોતાની અંદર સ્થિર થઈને કરવું શું? તો કે શમન કરવું. શમન કરવું કેના દ્વારા? શમન કરવું કેના દ્વારા? તો કે શમન મારે નથી થવું. શમન કેના દ્વારા થશે? તો કે આ લે મહામંત્ર. તને મારે નથી થવું હેરાન જે મળે એની સાથે શરૂ થઈ જશે. એટલે આ મંત્ર યોગ પહેલે દિવસથી જ શરૂ થઈ ગયો છે. આ મંત્ર શોર્ટ ફોર્મમાં છે. એના માટે કોઈ વ્યાખ્યાન પ્રવચન ની જરૂરત નથી. મંત્રની અંદર જે વ્યક્તિ, જે જીવ આ મંત્રને ધારણ કરે, આ માનવ સ્ટેશન જ એક એવું છે કે જ્યાં આ મંત્રને આવું ધારણ કરી શકાય. અને માત્ર આ લાઈફ માટે નહીં, આ લાઈફ માટે નહીં, આવનારી અનંત લાઈફ માટે આ મંત્ર ધારણ કરી શકાય. આ જે કંઈ ફિટ કરવાનું છે સોફ્ટવેર પ્રોગ્રામ, પર્યુષણ એ નવો સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ છે. આપણો જૂનો સોફ્ટવેર કાઢી આઉટડેટેડ થઈ ગયો, બહુ હેરાન કરે છે. તો હેરાન કરવા વાળો સોફ્ટવેર કાઢી ને ન હેરાન થઈએ આપણી જીવનમાં, ડે ટુ ડે લાઈફમાં, એવો સોફ્ટવેર નાખવો છે. આર યુ રેડી? તૈયાર છો? હા.
બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન. બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન. કે મારો પાકો છે નિર્ધાર, કે મારો પાકો છે નિર્ધાર, કે મારે નથી થવું હેરાન. બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન. બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન. કે મારો પાકો છે નિર્ધાર, કે મારો પાકો છે નિર્ધાર, કે મારે નથી થવું હેરાન. બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન. બોલ મનવા બોલ મારે નથી થવું હેરાન. મારે નથી થવું હેરાન. આખું આ મહાપર્વ અને નવકાર મહામંત્ર માત્ર આ પરમ લક્ષ્ય માટે છે. એટલે એ પરમ મંત્ર છે, આપણા અસ્તિત્વનો મંત્ર છે, એક્ઝિસ્ટન્સ. અને આપણું એક્ઝિસ્ટન્સ કેવું છે? કેવું છે ભાઈ? આપણે કેટલા ટાઈમ માટે છે આ જગતમાં? આ જગતમાં આપણે કેટલા ટાઈમ માટે છીએ? વોટ ઇઝ અવર ટાઈમ સ્પેન? કોને કીધું નક્કી નથી? આપો આપો એમને, નક્કી છે કે નહીં જોઈએ આપણે. કેટલા ટાઈમ માટે છીએ આપણે અહીંયા? નક્કી નથી એમ? હા, એટલે આ શું સૂચવે છે? અત્યારના આપણે દેહ ભાવમાં છે, આ શરીર ની ચિંતામાં છીએ. એટલે કે ભાઈ હવે નક્કી નથી. હવે ભગવાન આપણને ક્યાંક બીજે લઈ જવા માંગે છે, બરાબર છે? એટલે પૂછે છે, ભાઈ તું કેટલા ટાઈમ માટે છે આ જગતમાં? બોલો, જવાબ આપવો પડશે હવે. તો આજે મંત્ર યોગ થશે, નહીં તો નહીં થાય. હે, કેટલા ટાઈમ માટે છે આ જગતમાં આપણે? પ્રવાસ રૂપે આનંદ ટાઈમ માટે છે. હે, પ્રવાસ કરશું તો આનંદ ટાઈમ માટે છે. આપણે પ્રવાસ કરશું તો આનંદ ટાઈમ માટે છે. પ્રવાસ કરશું તો હા. પ્રવાસ નથી કરવા, પ્રવાસ કરવા માટે નથી આવ્યા આપણે. પ્રવાસ શોર્ટ થાય એના માટે આપણે અહીંયા આવ્યા છીએ. એટલે શોર્ટકટ જોઈએ છે, લાંબા રન નથી કરવા. તો એનાથી નિશ્ચિત શું થાય? નિશ્ચિત મોક્ષ, પરમ ગતિ. મેં પ્રશ્ન પૂછ્યો ને તમે ક્યાં જાઓ છો બધા? હું એક જ પ્રશ્ન પૂછું છું કે હું આ જગતમાં હું કેટલા ટાઈમ માટે છું? બસ આ પ્રશ્નનો સ્ટ્રેટ જવાબ આપો. આ બધા ગોખેલા શબ્દો ને બધા મોક્ષ ને મારે પ્રવાસ કરવો નથી ને કરવો છે ને, એ બધા ગોખેલા શબ્દો છે. હું કેટલા ટાઈમ માટે આ જગતમાં છું? આ પ્રશ્ન બહુ ક્લિયર કટ છે. ત્યાં સુધી આ જગતમાં છું, બાકી નથી. લ્યો, હવે આમાં કર્મ ક્યાં આવી ગયા વચમાં? હું કેટલા ટાઈમ માટે આ જગતમાં છું? બહુ સ્પષ્ટ પ્રશ્ન છે. આ ભગવાન કહે છે કે આ વેસ્ટર્નના બધા સાયન્ટિસ્ટ પણ કહે ધ બિગેસ્ટ નોલેજ ઇઝ કોમન સેન્સ which is never available with us. હા ભાઈ, હું આ જગતમાં કેટલા સમય માટે છું? ભૂતકાળના કર્મો દ્વારા જેટલો આયુષ્યના બંધન છે, ઉપરવાળા સંચાલન કરનારા જેટલી મારે ઉંમર આપી છે ત્યાં સુધી, અર્થાત હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી આ જગતમાં છું. આ ઉપર વાળા ક્યાં છે? ઉપર મને જરા દેખાડજો ને, ક્યાં, કેટલા મેં માળે રહે છે ભાઈ? રાહ આપો આપો એમને. એ ઉપર વાળા હવે મારે ગોતવા પડશે. ઉપર વાળા
ક્યાં છે ઉપરવાળા ભાઈ? કેટલામે માળે રહે છે? અને ઈ તમને રોજ આપ્યા કરે છે કર્મ, એમ? હા, આવા ઊંધા સીધા. ઉપરવાળા ઉપર કોઈ છે નહીં ને ઉપર કોઈ કઈ આપતું નથી. હા, આ ધ્યાન રાખજો. હમણાં એ જ આજ બધું આજ ક્લિયર કરવું છે. બોલો, તમે શું કહે? ક્ષણભર આ જગતમાં ક્ષણભર માટે જ છીએ, એમ? લે, આવું ઉડાવી નાખ્યું. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી. તમે આ બોયલા એટલામાં કેટલી ક્ષણ ગઈ? ક્ષણભર એવું બોલ્યા એમાં કેટલી ક્ષણ નીકળી ગઈ? તો તમે તો છો. જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી. ક્યાં છે? ક્યાં શ્વાસ વાળા ક્યાં છે? જ્યાં સુધી શ્વાસ. આજે પાછળ છો તમે. આજે પાછળ જગ્યા મળે. શ્વાસ ચાલે ત્યાં સુધી આ જગતમાં છું. બોલો, હજી ત્યાં સુધી આ જગતમાં છે, પછી નહીં રહીએ. સમયનો પ્રવાસી કોણ? એ હું એમ પૂછું છું કે ક્યાર સુધી આ જગતમાં રહેવાનું છે? હે? હા, અમારા ડોક્ટર સાહેબ બોલ્યા, જૂના જોગી. એને થયું કે આ બધાને બહુ ત્રાસ થાય છે, હું જવાબ આપી દઉં. એને કરુણા આવી કે આ બધાની આ બિચારા જવાબ નથી આપી શકતા, તો હું આપી દઉં. અરે, નથી ખબર? લ્યો, આજે પાડશું ખબર. બસ આ પર્યુષણનો મકસદ જ આ છે કે આપણી અંદર કેટલી બધી અણસમજ છે. હે? હું સત છું, હું ચિત છું, આનંદ હી આનંદ છું. સત છું, ચિત છું, આનંદ હી આનંદ છું. આનંદ સિવાય બીજું કઈ નથી. આનંદ સિવાય બીજું કઈ નથી. બસ નિજ હી નિજ આનંદ છું. સત છું, ચિત છું, આનંદ હી આનંદ છું. સત છું, ચિત છું, આનંદ હી આનંદ છું. હવે હું કેટલા ટાઈમ માટે આ જગતમાં છું? હું કાયમ માટે છું ભાઈ. ફોર એવર. ભાઈએ કીધું ને, આઈ એમ હિયર ફોર એવર. ચાહે કર્મ હોય કે ચાહે કર્મ, મારી હાજરી અહીંયા કાયમ માટે છે. આઈ એમ હિયર ફોર એવર. શાંતિ વળી? હા, યસ. ક્યાંક ને ક્યાંક તો હું હોઈશ જ. કર્મ હોય તો અહીંયા આટા ફેરા આશીર્વાદ, ને કર્મ ન હોય તો સિદ્ધ ગતિ. એક જ જગ્યાએ ઠરીઠામ થઈને. પણ હું હોઈશ ખરો, મારું અસ્તિત્વ ગાયબ નહીં થઈ જાય. હું સત છું. સત છું એટલે કે હું કાયમ માટે, મને કોઈએ પેદા નથી કર્યો ને હું ખતમ થવાનો. હા, આ અસ્તિત્વનો મંત્ર છે. હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું. કે ભાઈ તારે આ પરમ લક્ષ્ય તારું જે મેં તને બતાવ્યું, હે, એ કેના આધાર ઉપર છે? તો કે પરમ જ્ઞાનના આધારે. એ પરમ જ્ઞાન શું? તો કે પરમ જ્ઞાન હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું. હું કાયમ માટે છું. મારું અસ્તિત્વ કોઈ દિવસ કોઈએ પેદા નથી કર્યું ને કોઈ ખતમ પણ નહીં કરી શકે. હા, આ સૃષ્ટિની અંદર હું, મારું અસ્તિત્વ કોઈની તાકાત નથી ખતમ કરી શકે.
બોલો હવે ડર લાગશે તમને? હે? હર ક્ષણે શું લાગે છે? હે? આ આત્મરક્ષા મંત્રની અંદર પણ છેલ્લે શું કીધું? તસ્ય ને સ્યાદ ભયમ વ્યાધિ. હે? તસ્ય ને સ્યાદ ભયમ વ્યાધિ. છેલ્લે આખી આત્મરક્ષા માગ્યા બાદ છેલ્લે કહે છે કે હે પ્રભુ, મારો સૌથી મોટામાં મોટો વ્યાધિ, ડિઝીઝ, અનઇઝીનેસ શું છે? હે? ભય વ્યાધિ. આ ભય વ્યાધિ જ બધી જ શરીરની વ્યાધિ ઊભી કરે છે. કઈ વ્યાધિ? ભયથી જ બધા શરીરના રોગો ઊભા થાય છે. અને ભય કેનાથી ઊભો થાય છે? ભય કેનાથી ઊભો થાય છે? હે? ભય કેનાથી ઊભો થાય છે? આજે આ મંત્રની અંદર આપણે આ બધું ક્લિયર કરવું છે. ભય કેનાથી ઊભો થાય છે? હે? Ignorance of ourselves. હમણાં નવું શીખ્યા છે, અભિપ્રાય ઠોકાઠો કરો. જાતથી, હે? પોતાના જાતથી. પોતાના જાતથી શું ભય ઊભો થાય છે? પણ પોતાના જાતની અંદર એવું શું થાય છે કે જેનાથી ભય ઊભો થાય છે? પોતે જો ખોટું કર્યું હોય તો ભય ઊભો થાય. પોતો ખોટે કર્યું હોય તો ભય ઊભો થાય. ખોટું હું કામ કરે છે? એને ખબર છે કે હું ખોટું કરીશ તો ભય ઊભો થશે, તો એ ખોટું કરે છે કે નહીં? હે? હું ભય શા માટે ઊભો થાય છે એ પૂછું છું. મરી જઈશ એનો ભય છે, બરાબર છે. ખાલી મરવાનો ભય સૌથી મોટો ભય છે. પણ આ ભયનું કારણ શું છે? ભયનું કારણ શું છે? લક્ષ્યને ભૂલી જવાથી. એક જણ બોલો. અજ્ઞાન. શેનું અજ્ઞાન? દૂર થાય. આવનારી પરિસ્થિતિનો સામનો નહીં કરી શક્યો આત્મવિશ્વાસ જ્યારે ન હોય એટલે ભય ઉત્પન્ન થાય. ને આવો આત્મવિશ્વાસ શું કામ ન હોય? લક્ષ નથી ખબર એટલે ભય ઉભો થાય. હા, લક્ષ ખબર હોય તો ભય ના ઉભો થાય. ખબર જ છે કે અહીંયા જવાનું છે તો ખબર ક્યાંથી ભય ઉભો થાય? તો ભય ન ઉભો થાય. લક્ષ ખબર, તમારે બોરીવલી જવાનું, બરાબર છે. હવે લક્ષ ખબર છે અહીંયાથી બોરીવલી જવાનું, પણ કેમ જવું એ ખબર નથી. તો ગલત ધારણાઓને કારણે ભય ઉત્પન્ન થાય એ છે. ગલત ધારણા ક્યાંથી આવે છે? ગલત ધારણા એટલે શું? આપણી વિચાર શક્તિની કમજોરીને કારણે. વિચાર શક્તિની કમજોરીને કારણે. બહુ વિચારવાની પાવરફુલ શક્તિ હોય તો ભય ના આવે એમ. તો ઓટોમેટિક સમજણ પડે કે ભય રાખવા જેવો છે નહીં, જેમ તમે આજે સમજાયું એ પ્રમાણે. શું પ્રોસેસ ને લક્ષ બેઉ ન ખબર હોય ત્યારે. રાઈટ સર? વિચારવાની શક્તિથી ભય નીકળતો હોય તો બધાએ બહુ વિચાર કરવા જોઈએ. સમજાય છે? એટલે વિચારવાની શક્તિથી ભય નથી જતો. પ્રોસેસ ને લક્ષ ન ખબર. વિચારવાની શક્તિથી ભય વધે છે. જો એ વિચાર ની ધારા જે રીતની હોવી જોઈએ એ રીતની ન હોય તો ભય વધે છે. તો એ જે રીતની હોવી જોઈએ કે નથી એનો આધાર શું? કસાયોના હિસાબે આપણને ભય ઉત્પન્ન થાય છે. કસાય પાછા આપણે કસાયો કરતા રહીએ છીએ. આ કસાઈ ક્યાંથી આવ્યા? કસાય આપણા પોતાના જે વર્તન હિસાબે. અરે ભાઈ, કસાઈ નું મૂળ ક્યાં? આપણું પોતાનું બિહેવિયર, આપણું પોતાનું બિહેવિયર નું મૂળ ક્યાં? ઇનર ફિલિંગ્સ માંથી આપણે. ઇનર ફિલિંગ્સ ક્યાંથી આવી? ઇટ ઇઝ ક્રિએટેડ બાય ધી ગોડ. હે? ક્રિએટેડ. હા, બસ કઈ ન મળે તો ગોડ. આ ભાઈએ કીધું ને ઉપરવાળા, તમે ગોળ કહો. છડકી નાખો ભાઈ, આપણને ન સમજ પડે ને એટલે છેલ્લે કહી દેવાનું ગોળ.
પતી ગઈ વાત. બીકોઝ ઇટ કમ્સ ફ્રોમ ધી હવે પૂર્વપરોના જે આપણા જે હોય કર્મ એ પ્રમાણે અરે ભાઈ, પહેલી વાર જયારે એવું કર્મ કર્યું ત્યારે કોક કારણ તો હશે ને. કોઈક નિમિત્ત હશે. કારણ નિમિત્ત પછી આવે. કોઝ કોઈ પણ કંઈ પણ થાય તો એનું કારણ હોય કે નહીં? એવરી ઇફેક્ટ હેઝ અ કોઝ, ઇઝન્ટ ઇટ? યસ, એગ્રી. So what is the cause? That is what I am asking. ભય થઈ રહ્યો છે, that is an effect. So what is the cause? What is the cause of this ભય effect? Cause is also created by us only, because But we are creating the cause. Why that cause we are creating? it's very difficult to answer it. I'm sorry. Today we will make it easy. ભગવાનની આ કૃપા એના માટે છે, આ પર્યુષણ છે એના માટે છે. આ બધા આપણે જીવીએ છીએ શા માટે? આપણી અંદર સતત 24 કલાક ભય રહે છે, એ કબૂલ કરીએ છીએ, પણ ક્યાંથી આવે છે, શા કારણે આવે છે, એનું કારણ, મુખ્ય કારણ શું છે એની જ ખબર નથી. હે, હવે આત્મવિશ્વાસ કે શું કામ ગુમાવીએ છે બોલો? એનું કારણ શું? એનો કોઝ શું? આત્મવિશ્વાસ ગુમાવીએ તમે એમ કહો છો એટલે ભય આવે, બરાબર? તો આત્મવિશ્વાસ ગુમાવવો એટલે કે હું મારા ઉપર શંકા કરું છું, બરાબર છે? આત્મવિશ્વાસ ગુમાવવો એટલે હું મારા ઉપર શંકા કરું છું, કરેક્ટ કે નહીં? હું મારા ઉપર શંકા કરું, બીજા ઉપર નહીં. હું મારા ઉપર શંકા કરું ને ત્યારે જ બીજા ઉપર શંકા કરું. આ વિજ્ઞાન લખી લેજો. જ્યારે પણ કોઈ બીજા ઉપર શંકા આવે એટલે સમજવું કે મને મારા ઉપર વિશ્વાસ નથી, બરાબર છે? જેને પોતા ઉપર વિશ્વાસ ન હોય એ જ બીજા ઉપર વારે ઘડીએ શંકા કરે, અને એ શંકાથી ભય પ્રગટ થાય ને મરે. હવે એ પોતા ઉપર શંકા શા માટે કરે છે? હવે પ્રશ્ન, હવે કોઝ પર આવશું આપણે. બોલો. હું મારા ઉપર શંકા શા માટે કરું છું? કમજોર મનોબળ અને મન. અચ્છા, કમજોર મનોબળ. અચ્છા, મનોબળ કેમ કમજોર થાય છે? કોના ઉપર વિશ્વાસ નથી? ક્યાંય ગયા આત્મા વાળા? આગળ અહીંયા. એ તો આપણે જૂના જોગી. આ તમે છે. હા, શું આત્મા ઉપર વિશ્વાસ નથી? આત્મા કોણ છે? આત્મા પરમ મુક્ત, પરમ મુક્તિ, ઈ આત્મા. હા, વોટ ઇઝ ધેટ ટ્રુથ? What is ultimate reality? Param reality. What is that param reality? પરમ રિયાલિટી જ્યાં સુધી આપણે જાણી ન શકીએ, મતલબ કે એ જાણવાની જે પ્રક્રિયા છે, એ ટ્રુથ આપણે જાણવાની એક પ્રોસેસમાં બધા અલગ અલગ લેવલથી જઈ રહ્યા છે. હવે એ જ્યાં સુધી આપણે જાણીએ નહીં ત્યાં સુધી આપણે ભયયુક્ત રહીએ છીએ. ભયમુક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે એ પોઝિશનને આપણે સમજી શકીએ. એ પોઝિશન સમજી શકીએ કે પહોંચી શકીએ કે જાણી શકીએ? શું પહોંચી શકવું જોઈએ? ટ્રુથ અલ્ટિમેટ એક આપણી નીચેથી પ્રોસેસ ચાલુ થાય છે. સમજો 0 થી 100 નંબર, તો 0 થી 100 નંબર એક આત્મા પ્રવાસ કરે છે અને 100 બાર ટ્રુથ છે, તો એ ત્યાં સુધી ઉપર જશે જ્યાં સુધી ટ્રુથને અલ્ટિમેટ પામી નહીં લે. પછી પાછો એ જ આત્મા અમર છે, એ પાછો નીચે આવશે. તો એક અલ્ટિમેટ જર્ની આવી રીતે કમ્પ્લીટ ચાલ્યા કરે છે. એવું મને હજી લાગે છે જે અંદર એ કીધું. કઈ વાંધો નહીં, જે કીધું. આમાં જેમ બેને કીધું કે મારે બોરીવલી જવું છે, બોરીવલી જવું છે એ ખબર છે, પણ કેવી રીતે જવું એ નથી ખબર, બરાબર છે? એટલે મારી ઉપર મને શંકા છે એટલે આવું થાય છે. હવે એ શંકાનું મૂળ કારણ શું છે? આપણે ભય કર્યા જ કરે. એટલે મને મારી જ ખબર નથી. મેન વાત ઈ છે.
મને મારું જ પરમ સત્ય ખબર નથી. મારું જ પરમ સત્ય. આ પરમ સત્ય કોઈ દિવસ બદલાતું નથી. કરોડો વર્ષો, અરબો વર્ષો, અનંતકાળ નીકળી ગયો, એ એવું ને એવું જ છે. આજે પણ એવું છે ને આવતી એના પછી પણ એવું જ રહેશે. એ પરમ સત્યને સત કહેવાય. શું કહેવાય? સત. એને સત કહેવાય. જે હંમેશા ત્રણેય કાળની અંદર, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણેય કાળમાં જે હંમેશા સનાતન એવું ને એવું જ રહે, એનું નામ છે, એને શું કહેવાય? સત. સત કહેવાય. તો હમણાં એક ગુંજારો કર્યો ને. શેનો ગુંજારો કર્યો? હું સત છું. એટલે કે હું છું. અને હું કેટલા ટાઈમ માટે છું? કાયમ માટે છું. આ આપણને યાદ રહેતું નથી. આ પરમ સત છે. હું કાયમ માટે છું. મારે વારે ઘડીએ ભય શેની કરવાની જરૂર છે? હું કાયમ માટે છું ભાઈ. મારે કોણ કઈ બગાડી શકશે? મારું કોઈ કઈ બગાડી શકતું નથી ને કોઈ સુધારી પણ શકતું. એવો હું સત છું. આને શું કહેવાય? પરમ જ્ઞાન કહેવાય. આ પરમ મંત્ર જે છે, મારે નથી થવું હેરાન, એ કેના આધાર ઉપર છે? પરમ જ્ઞાન ના આધારે છે. પરમ જ્ઞાન શું છે? તો કે હું સત છું. પરમ જ્ઞાન શા માટે કીધું? કારણ કે આ કોઈ દિવસ બદલાતું, આ મારો સ્વભાવ કેવો છે એ બતાવે છે. શું બતાવે છે? કે હું કેવો છું. તો હું કેવો છું? હું સત છું. હવે જેને ખબર પડે કે હું કાયમ માટે છું અહીંયા, તો એ આત્મવિશ્વાસ ગુમાવે? તમને ખબર, નોકરી કરતા હોય તમને ખબર પડે યુ આર એન પરમાનન્ટ એમ્પ્લોય, પછી કેવા દાદા બની જાઓ. એકવાર લગ્ન થઈ ગયા પછી કે હવે જઈશ ક્યાં તું? બરાબર કે નહીં? બરાબર કે નહીં? એટલે આપણે કોન્ફિડન્સ આવી જાય. એટલે ભગવાન કે છે તું તારું પરમ સત જે છે એ જાણ અને એને યાદ રાખ. બસ આપણી ભૂલ ક્યાં છે? આ ભયનું મૂળ કારણ શું છે? અજ્ઞાન. અને અજ્ઞાન શું શેનું છે? તો આ પરમ જ્ઞાનનું અજ્ઞાન છે. પરમ જ્ઞાન શું છે? ફરીથી બોલશું આપણે, બરાબર છે ને? એને સમજવું છે ને? કારણ કે કાયમ માટે ભયને ભગાવવો હોય, જો આખી નેગેટિવ સાયકલ બતાવું તમને. આપણે ભયને ઓળખીએ. મેક્સિમમ ઓળખાણ કેની સાથે આપણી? આપણો દોસ્તાર કોણ? પરમ મિત્ર કોણ? ભય. તો હવે એ પરમ મિત્ર દ્વારા આપણે એના દોસ્તારો ગોતીએ. એટલે એની ટીમ જે છે આખી, એ ટીમની ઓળખાણ થઈ જાય તો આપણને આપણી અંદર કોન્ફિડન્સ આવે ને હવે આ લોકોને કેવી રીતે ટેકલ કરવા. બરાબર કે નહીં? એટલે ભયની ટીમ કેવી રીતે જ બતાવું તમને. એટલે ભયનું કારણ શું? તો કે પોતાની ઉપર કરેલી શંકા. બરાબર છે? પોતા ઉપર કરેલી શંકા. તમે બધાએ કીધું આત્મવિશ્વાસ ખોવાઈ જાય એટલે ભય આવે. બરાબર છે? એટલે આત્મવિશ્વાસ ખોવાઈ જવો એટલે પોતા ઉપર કરેલી શંકા. પણ આ પોતા ઉપર શંકા ક્યારે કરે ને શા માટે કરે? હવે શંકા પોતા ઉપર કરે ને આક્ષેપ કેના ઉપર કરે? કે આને લીધે મને ભય થાય છે અને આ હરામી છે એક નંબરનો. એમ જ કહીએ ને આપણે, આજ મને બધું કરે છે, આજ બધા ગોટાળા ટંટા કરે છે. બરાબર કે નહીં? આજ આપણી લાઈફસ્ટાઈલ છે ને આજની તારીખમાં. અરે હા બોલો ને. ઉપવાસ છે? હા બોલો તો આગળ વધાય, નહીં તો નહીં વધાય. એટલે કે ભયનું કારણ મારા પોતા ઉપર શંકા, બીજા ઉપર નહીં. બીજા ઉપર શંકા તો મારા ઉપર શંકા છે એટલે હું બીજા ઉપર શંકા કરું છું. જો મારા ઉપર હું કોન્ફિડન્ટ હો તો દુનિયા જે કરે, लोग क्या कहेंगे मुझे कुछ, मैं जो कर रहा हूं या कर रही हूं मुझे मालूम है मैं क्या कर रहा हूं या कर रही हूं. लोगों को पता चलेगा 5 साल के बाद, तभी कहेंगे अरे वाह 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 वाह.
हाँ? लेकिन मुझे तो पता ही था मैं क्या कर रहा हूं या क्या कर रही हूं. આ વાત બરાબર છે ભાઈ? હા, કે પણ જે વ્યક્તિ લોક ક્યાં કહેંગે ઉપર જશે ઈ વ્યક્તિ ક્યાંયનો નથી. ઈ વ્યક્તિ ક્યાંયનો નથી, કારણ કે શંકાના આધારે જીવન જીવે છે. ને જેમ વ્યક્તિ શંકાના આધારે જીવન જીવે, બીજા શંકાના આધારે એટલે બીજાના આધારે જીવન જીવે, એનું કોઈ દિવસ કોઈ પણ ક્ષેત્રની અંદર કલ્યાણ નહીં થાય. ધેટ પર્સન કેન નેવર એચીવ સક્સેસ. એટલે જ ભગવાન કહે છે પર્યુષણા, તું તારી અંદર સ્થિર થા, લોક ક્યાં કહેંગે માં જા નહીં. તું અંદર ભયભીત છે, તારો ભય દૂર કરવો હોય તો તારે પર્યુષણમાં આવવું પડશે. 8 દિવસની ટ્રેનિંગ લેવી પડશે. હું જે રીતે બતાવું ને તને એવો ટ્રેન કરીશ, હા, ટ્રેન કરી દઈશ ને તને દોડતો કરી દઈશ. પછી હવે પાછો તું પડી જાય ન પડે એટલા માટે આ નવકાર મંત્ર આપી દઉં તને. હા, સમજાય છે વાત? આ બધા મંત્રો છે આપણે જે બોલી રહ્યા છે ને, મારે નથી થવું હેરાન. બરાબર છે? નમો નમો ચિરાણમ. તમારી અંદર રહેલા પરમાત્માનો હું સ્વીકાર કરું છું. એટલે મેં શું કર્યું? આ પરમ જ્ઞાનનો સ્વીકાર કર્યો. શેનો સ્વીકાર કર્યો? પરમ જ્ઞાનનો. કે હું ભગવાન, તમારી અંદર ભગવાન મેં સ્વીકાર કર્યા એટલે ઇનડાયરેક્ટલી મેં શું કીધું? હું મારી અંદરના ભગવાન ઉપર વિશ્વાસ ધરાવું છું. માધ્યમ મેં આપનું વાપર્યું, તમે મારી સામે છો. યુ આર માય મિરર. સમજાય છે આ વાત? હા, યુ આર માય મિરર. જે વ્યક્તિ આપણા જીવનમાં આવે, જે વસ્તુ આપણા જીવનમાં આવે, જે પરિસ્થિતિ આપણા જીવનમાં આવે, એ બધા મિરર છે, આપણા અરીસો છે, આઈના. અને એ અરીસા ઉપર આપણે જેવું રિફ્લેક્શન નાખશું એવું જ રિફ્લેક્શન આપણને મળશે. હવે મારે કેવું રિફ્લેક્ટ, ભગવાને શું કીધું? રિફ્લેક્શન એવું નાખ કે તારો ભય કાયમ માટે ખતમ થાય. તો આ ભયને ખતમ કરવા માટે ભગવાને બીજો મંત્ર આપ્યો. ઓલો પરમ મંત્ર છે. કયો? મારે નથી થવું હેરાન. તો હવે ઈ મારે નથી થવું હેરાન એ પરમ મંત્ર છે. તો પરમ જ્ઞાનને પ્રગટ કરવા માટે છે. પરમ જ્ઞાન શું છે? હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું. બરાબર છે? એને પ્રગટ કરવા માટે હવે ફોર્મ્યુલા આપે છે ભગવાન મંત્ર રૂપે કે ભાઈ તું આ જગતને આ મંત્ર આપજે. કયો મંત્ર? નમો નમો જીરાણમ. જેવો આ મંત્ર આપ્યો નમો જીરાણમ, એટલે કે આપણે શું સ્વીકાર, શેનો સ્વીકાર કર્યો? કે હું તમારી આ ખોખાને, કે તમે જે કર્મયુક્ત છો એની અંદર મને ઇન્ટરેસ્ટ નથી. મને તમારી અંદર રહેલા પરમાત્મામાં ઇન્ટરેસ્ટ છે અને એને હું સ્વીકારું છું. જેવું આપણે એના પરમાત્માને સ્વીકારીએ તો રિફ્લેક્શન શું આવે? રિફ્લેક્શન શું આવે? તમે આમ વાળ વોળો તો સામે વાળ વોળો ને સામે મિરર હોય તો રિફ્લેક્શન શેનું આવે? વાળ વળવાનું સહેલું બને કે અઘરું? સમજાય છે ભાઈ? આ વર્લ્ડ ઇઝ અ મિરર. ભગવાન કહે છે આને તું આલંબન બનાવ. તને મેં રિયલ લાઈફ નો મિરર આપ્યો છે. આ બધા મિરર છે, આ બધા અરીસાઓ છે. તારા જીવનમાં જેટલા મોડલ આવે જ ને એ બધા શું છે? અરીસાઓ છે, જે તને વારંવાર યાદ દેવડાવશે. શું યાદ દેવડાવશે? કે હું ભગવાન, હું ભગવાન છું કહું તો કે 2 લાફા મારે, તું ભગવાન છે. તો શું કરવાનું? ઈઝી રસ્તો કયો? નમો નમો જીરાણમ. તો કે હા, તમે મને નમો જીરાણમ કર્યું, હે બહુ સરસ લાગ્યું મને. જૈન, જે જૈન માર્ગમાં આવે તો એ કે ના, આ સારો શબ્દ તમે વાપરી કાઢ્યો. આ શબ્દ નથી ભાઈ, આ મંત્ર છે, મહામંત્ર. ઓલો પરમ મંત્ર છે, મારે નથી થવું. હા, આ મંત્ર શેનો મંત્ર છે? સમ્યક દર્શનનો મંત્ર છે. કેનો મંત્ર? સમ્યક દર્શન. દર્શન એટલે વિઝન. વિઝન. સમ્યક એટલે સાયન્ટિફિક. સાયન્ટિફિક વિઝન. સાયન્ટિફિક વિઝન શા માટે કીધું? શા માટે સાયન્ટિફિક વિઝન કીધું? એક સાયન્ટિસ્ટ ને હે તમારો પેશાબ આપો તો એ શું જોઈએ? પેશાબ જોઈએ. શું જોઈએ એમાં? શું જોઈએ?
હવે સમજાય છે સાયન્ટિફિક વિઝન એટલે હું શું કહેવા માંગુ છું કે વિજ્ઞાનીને ડોક્ટર પાસે જાઓ તો તમારું ખોખું જુએ કે ખોખાની અંદર રહેલો રોગ જુએ, બરાબર છે, રાઈટ? તો આને કહેવાય સાયન્ટિફિક વિઝન. તો ભગવાન કહે છે આવું સાયન્ટિફિક વિઝન ડેવલપ કર. કેવી રીતે? તો કે આ મંત્ર આપું છું તને, સમ્યક દર્શન, સાયન્ટિફિક વિઝન. નમો જીણાણમ, તારી અંદર રહેલા પરમાત્માનો હું સ્વીકાર કરું છું. જેવો આ સ્વીકાર કરીશ, આ સાયન્ટિફિકલી તું એનો સ્વીકાર કરીશ એઝ ગોડ, તું જ ભગવાન છે ભાઈ. ઉપર નથી બેઠો ભાઈ, ક્યાં બેઠો છે? ઉપર વાળા કર્મ નથી આપતા. હે, કર્મ હું મારા જ ઉભા કરું છું. ઉપર કોઈ નથી બેઠું ભાઈ, કે કોઈ માળ નથી ઉપર. આ જે કઈ કથા ધરતા હરતા છે ને એ હું સ્વયં પોતે છું. હા, બરાબર છે. તો નમો જીણાણમ એટલે કે તારી અંદર રહેલા પરમાત્માનો હું સ્વીકાર કરું છું. જેવું આપણે એના ગુણ અવગુણમાંથી નીકળી અને એની અંદર રહેલા પરમાત્માનો સ્વીકાર કરીએ તો આપણી અંદર રિફ્લેક્શન શું આવે? કેનું આવે? પરમાત્માનું રિફ્લેક્શન આવે. અરે ભાઈ, તું જે જોઈશ એનું રિફ્લેક્શન આવશે. આપણે કોઈની અંદર ડિફેક્ટ, અત્યાર સુધી શું હાલત છે આપણી? મને મારા ઉપર વિશ્વાસ નથી એટલે બીજાની કુંડલી ગોતવા માંડીએ, બરાબર કે નહીં? કે આની અંદર શું શું ડિફેક્ટ છે. હમણાં આ ભગવાન છે ને, આટલા બધાને એક એક કહેવાનું કે ભાઈ આ ભગવાન, તમે આ ભગવાન પાસે બેસજો, આની પાસે બેસજો, આની પાસે બેસજો, અને આમાંથી કમસે કમ 10 ડિફેક્ટ ગોતી કાઢો. 5 મિનિટમાં તમે બધા ગોતી આપશો મને, કારણ કે યુ આર ઓલ એક્સપર્ટ્સ ઇન ફાઇન્ડિંગ મિસ ફેમિના કોન્ટેસ્ટની મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ હોય એને એમાં તમે કહો કે ભાઈ આની ભલે એ મિસ વર્લ્ડ કે યુનિવર્સ થઈ ગઈ પણ એની ડિફેક્ટ ગોતતો કમસે કમ તમે 100 પાનાની બુક ભરી આપો. 100 પાનાની હો ભાઈ, એ મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ જે હોય. કારણ કે વી આર સો મચ એક્સપર્ટ ઇન blaming others. And why we blame others? Because I am not confident about my own self. હવે સમજાય છે? મને મારા ઉપર શંકા છે. અરે હવે ભગવાન કહે છે તારા શંકાનું રૂટ કાઢી નાખ. I want to remove the cause of that શંકા. અને એ શંકાનું રૂટ કાઢવું હોય તો એના માટે હું તને આ સમ્યક દર્શનનો મંત્ર આપું છું કે જગતને તું આ રીતે જો. નમો, તું ભગવાન, હું ભગવાન. વાત પતી ગઈ. હે, અને તું ભગવાન, હું ભગવાન માટે ભગવાન એક ધૂન આપી. કઈ? તમે છો અમારા, અમે છે તમારા, સંગીત આપણું મજાનું મજાનું. તમે છો અમારા, અમે છે તમારા, સંગીત આપણું મજાનું મજાનું. તમારો છે સ્વર એવો નિરાળો નિરાળો. કેટલું કોન્ફિડન્સ થી ગાવ છો. કેવો કોન્ફિડન્સ આવી. આ ભગવાનની હાજરી અપાવે છે. આ કોન્ફિડન્સ એ ધ્યાનમાં રાખજો. હા, યસ, આ ઘરે આવો કોન્ફિડન્સ લઈને જજો. આને આત્મવિશ્વાસ કહેવાય. હવે સમજાઈ ગયું? અને આવો આત્મવિશ્વાસ ક્યાંથી પ્રગટે? કારણ કે શું કીધું ભાઈ? યુ આર ગોડ. એટલે જ યુ કેન સે તમારો સ્વર છે. સ્વર એટલે પ્રકૃતિ, તમારો સ્વભાવ. અત્યાર સુધી હું ગોતતા હતા, હવે તમારા જેવા મને આ ભાવમાં મળી ગયા, પાછા મળતા. અત્યાર સુધી આમ કરતા હતા ને આપણે. ભગવાને આખી ફોર્મ્યુલા બદલી નાખી. શું બદલી નાખી? નમો જીણાણમ, અને પછી ગીત શીખવાડી દીધું. આ બધા ગીત ગાજો એટલે કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ બઢેગા. તમારો છે સ્વર એવો નિરાળો નિરાળો. તમારો છે સ્વર
તમારો અમારો સ્વર મળે છે જ્યારે સંગીત બને છે મજાનું મજાનું. તમે છો અમારા, અમે છે તમારા, સંગીત આપણો મજાનો 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 મજાનો. અત્યાર સુધી ગીત શું ગાતા? તમે આવી ગયા, આમ કરે, તમે આવી ગયા. હવે દુઃખ વ્યાપ વધી ગયો મારો, આજનો દિવસ બગડી ગયો. આ શેના માટે થતું હતું અત્યાર સુધી? કે મને મારા ઉપર સામે વાળો ગમે એવો હોય, શું ફરક પડે છે? હે, મારી પાસે હવે ભગવાને એવી સમ્યક દર્શનની દ્રષ્ટિ, એવું દૂરબીન આપી દીધું છે કે હું એની અંદર માત્ર ભગવાન જોઈશ, ધેટ્સ ઇટ. અને એની જે યુનિકનેસ છે, નિરાળાપણું છે, આ સૃષ્ટિની અંદર સૌની અંદર નિરાળાપણું. નિરાળું એટલે યુનિક સ્પેશિયાલિટી છે કે નહીં બધા તમારી અંદર? આ જગતમાં કોઈ પણ ટોટલ નાલાયક છે? એની અંદર આ ભગવાને આ જે કર્મ પ્રકૃતિ છે આ સૃષ્ટિની, દરેક ફૂલની અંદર એક સૌંદર્ય છે. ખાલી ગુલાબમાં છે એવું નથી. બધા ગુલાબની પાછળ દોડે પણ એનો મતલબ એમ નથી બાકી બધા ફૂલો નકામા છે. બધાની અંદર યુનિકનેસ છે. એ જ રીતે આ સૃષ્ટિની અંદર રહેલા ભગવાન, વ્યક્તિ તો છોડો, ભગવાન કે છે દરેક જીવની અંદર યુનિકનેસ છે. વાંદો હોય ને, વાંદો આપણા ઘરમાં રહેલો વાંદો, એની અંદર એ યુનિકનેસ છે. હા, મચ્છર છે ને તો એની અંદર એ યુનિકનેસ. એને મારવા નહીં દોડો, એને નમો જીણામ કહેશો ને એની મેરા આયલા જશે. આ ફેક્ટ છે. ક્યાં ગયા ડોક્ટર સાહેબ? આ જો અહીંયા ઉપર બેસાડ્યા મેં આજે એને. હા, આ ડોક્ટર સાહેબ નું એક તમને એક્ઝામ્પલ બતાવું કે પદમપુરા તીર્થ જયપુરની બાજુમાં આવ્યું છે, 30 કિલોમીટર દૂર. ત્યાં કેટલા 6 મહિને દર 6 મહિને ત્યાં દર્શન કરવા જાય, વર્ષોથી જાય છે. તો પેલા શું છે કે ત્યાં કીડી મકોડા બહુ હોય. ગામડું, નાનું ગામડું છે ને એમાં તીર્થ છે, પથ્થરનું મંદિર છે ને બધા લોકો આવે એટલે ત્યાં સાફ સફાઈ કે એવું બધું હોય નહીં, એટલે ત્યાં કીડા મકોડાનો ઉપદ્રવ જબરજસ્ત હોય. તો દર વખત શું કરે, રૂમ ગોતે કે આ ઉપદ્રવ વગર વાળો રૂમ ક્યાં, ઈ ગોતે. અડધો દિવસ તો રૂમ ગોતવામાં જાય, બરાબર છે. પછી એમને આ નૌકાર મંત્રની શિબિર જોઈન કરી. શિબિર જોઈન કર્યા પછી આ તમને જે શીખવાડું છું ને એ શીખ્યા નમો જીરાણમ. પછી મને પૂછવા આવ્યા, સાહેબ આ તમે નમો જીરાણમ કીધું, શીખવાડ્યું ને, આ માણસો સાથે જ કરાય કે બધા સાથે ચાલે? કે મેં કીધું કે આ માણસ સાથે ફેલ થવાની સંભાવના છે પણ બીજા બધા સાથે ફેલ બિલકુલ નહીં થાય. સમજાય છે વાત? કારણ કે માણસ એવું પ્રાણી છે કે ઈ સ્વતંત્ર છે. ઈ તું ગમે એટલો હારો થઈશ પણ એને તો નડવું, એને વાંકું હાલવું હશે તો ઈ હાલશે. પણ બાકી બધા પ્રાણીઓ એટલા બધા ઈમાનદાર છે માણસને છોડીને. માણસ જ એક પોતાની તરફ બેઈમાન છે, એ બીજા તરફ બેઈમાન નથી. જે એમ સમજે છે કે હું બીજાને બેવકૂફ બનાવું છું, આના જેવું બેવકૂફ આ દુનિયામાં કોઈ નથી. આ જ આપણો પ્રોબ્લેમ છે. તો આપણી વાત હતી નમો જીણામ, જીવ જંતુ સાથે. તમે પણ હવે ઓલા હીટ ને સીટ ને એ બધું નહીં લાવતા. શું કરવાનું? નમો જીણામ. શિબિરમાં જોઈન થજો. હું આખી મેથડ તમને પ્રેક્ટિસ કરવી પડે. એમને એમ કઈ આ પર્યુષણમાં આમ શીખીને ના આવડી જાય. વારંવાર હું તો આ રોજ કહીશ તમને કે આ શિબિરમાં જોડાજો. નૌકાર મંત્ર યુગ એ ડિવાઇન લાઈફસ્ટાઈલ, જીવનને દિવ્ય બનાવવાની આખી સિસ્ટમને વ્યવસ્થા છે. You cannot learn in 1 day or 2 days or just by listening lectures. It cannot never happen. You have to experiment on your own self with guidance, proper guidance. And that is what is all about. And you will get a family. આ શિબિર જોડાવાથી એ શિબિર નથી. You are getting a family.
આ ડિવાઇન ફેમિલી, પરમ આનંદ સત્સંગ પરિવાર, જેના દ્વારા આખા જીવનમાં કાયમ માટે ડિવિનિટી આપણી જળવાઈને રહે. પંકજ અંકલ, મને તમે જે અભયનો કોન્સેપ્ટ કીધો ને, લાઈક એ કોન્સેપ્ટ જ મને એકદમ ક્લિયર નથી થયો. એટલે એ તો મેઇન ફાઉન્ડેશન છે ને, તમે એકવાર થોડું કહી શકશો? કહેવાનું નથી, હવે કરો હું જેમ કહું છું એમ. નમો જીરાણામ કરો, બોલો. નમો જીરાણામ. હા, થઈ ગયો ભાઈ. બસ સિમ્પલ છે. સી, નમો જીરાણામ મીન્સ આઈ એમ એક્સેપ્ટિંગ યુ એઝ ગોડ. વેર ઇઝ ધ ફિયર? પણ તમે નહીં, હું તમારા ચશ્મા જોઈને એમ કહું કે મને તમારા ચશ્માથી ડર લાગે છે, તો ડર લાગે. પણ તમારી અંદર રહેલા પરમાત્માને હું જોઉં તો મને બિલકુલ કોઈ ડર છે ભાઈ? પરમાત્માથી કોઈને ડર હોય? ફિયર ઇઝ ગોન. વેર ઇઝ ફિયર? બટ ટીલ આઈ ડિસાઇડ, મને તો હું શીખી લીધું, સમજી લીધું કે નમોજી રામ કહેવાનું, પણ છતાં હું કરું છું. લોકોનું મોઢું જોઉં પેલા, હા કેવું સુંદર મુખડું છે, પછી મોઢામાંથી સરસ્વતી જેવી નીકળે તો કે આ સુંદર મુખડું છે પણ બહુ દુખડું છે. સમજાય છે વાત? તો આ બેવમાંથી નીકળવું હોય તો બેસ્ટ પ્રોસેસ શું? નમો, I have to start visualizing like a doctor. I don't visualize you as whatever you are looking from outside. Okay? મારે તમારી અંદર જોવાનું છે. ભગવાન આ નમો જીરાણામ દ્વારા શું કહે છે કે have a scientific vision. Look through. એક્સરે શું કરે? અંદર ઘૂસે ને પછી ફોટો પાડે ને. હે? MRI શું કરે? CT સ્કેન શું કરે? અલ્ટ્રાસાઉન્ડ શું કરે? What they are doing? Same thing we have to do with people, with everybody, not only people. સમજાયું? આ એની જ વાત છે. હમણાં જીવ જંતુ જે ચાલતી હતી ને વાત, કે હવે જીવ જંતુ આપણા ઘરમાં હોય છે, હોય કે નહીં? ઉપદ્રવ હોય તો આપણે શું કરીએ? ઇન્સેક્ટિસાઇડ, ખેતરમાં ઇન્સેક્ટિસાઇડ ને ઘરમાં આવા બધા હીટ ને સીટ ને જે કઈ આવે એ બધા ખતમ કરો. सबको खत्म करो. है तो तू खत्म होना निश्चित हो गया तेरा. जिस दिन तूने सोचा कि सबको खत्म करो तो पहला तू खत्म हो गया. ये बात समझ लेना. आ भय आपवाथी भय વધે, અભય આપવાથી world is a reflection of whatever you are giving. Okay. Once I say Namo Janam means I am making you fearless. Isn't it? In spite of all your gotara. Correct? Correct? Your all beauties and all your negatives and positives, I have removed them, and what I have visualized? God within you. You will be comfortable with me after that? Abhay આવી ગયો? હા. That is it. આ જ છે નમોજી રાણા. હા હા, ઓબ્જેક્ટ્સ ઉપર પણ તમે ઓબ્જેક્ટ્સની સાથે પણ આ એક્સપેરિમેન્ટ, આ બધું આપણા હાથમાં છે. ભગવાન આપણે જ ભગવાન છે. ભગવાન કે છે મૂર્ખના જામ, તું ખાલી આમ આટલો જ છેટો છે મારાથી, પણ તારી અંદર એટલું બધું ભરેલું છે ને કે તને હવે શું કહું. બધું તારી પાસે ને આખો દિવસ રડ્યા કરે. મારી પાસે આ નથી, મારી પાસે ઓલું નથી, મારી પાસે ઓલું નથી. જાપ શેના કરે? નથી 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 નથી. હે, હવે આ નથી માંથી બહાર નીકળીને ભગવાન કહે છે કે આ હું તને આજે મંત્ર યોગની અંદર, મંત્રના વિજ્ઞાનમાં પેલો મંત્ર આપ્યો કે મારે નથી થવું, અને એ મંત્રને સક્સેસફુલ કરવા માટે બીજો મંત્ર આપ્યો, આત્મવિશ્વાસ પ્રગટ કરવા માટે. નમો નમો જીરાણમ. જે મળે એને નમો જીરાણમ. અરે આ પછી હું તમને આ ડોક્ટર સાહેબની વાત કરતો જીવ જંતુ સાથે, તો એ એટલા બધો આમ શિબિર કરી. શિબિર કર્યા પછી મારી ગાઈડન્સ લીધી. મને કે સાહેબ હવે આમ અમારો છે ને દર વખત જઈએ ને તો અડધો પોણો દિવસ આમાં રૂમ શોધવામાં જાય. હવે એ જીવ જંતુનું શું કરવું? હે કે અમે આમ નમો જીરાણામ બોલતા બોલતા એને ઉપાડીને બહાર ફેંકી દઈએ? હે તો પાછી બુદ્ધિ વાપરી. એ એની રીતે જશે, એની સ્વતંત્રતાથી જશે. તારે એને રસ્તો બતાવવાનો છે. કેવી રીતે બતાવવાનો? આ સેમ વસ્તુ માણસ સાથે પણ ઉપયોગ કરજો ભાઈ. હા, આ જીવજંતુના માધ્યમથી તમને રસ્તો બતાવું છું. ધીસ યુ આ માણસ સાથે વધારે ઇફેક્ટિવ થશે. બરાબર છે? તો કેવી રીતે? ત્યાં બે એમના વાઈફ છે તારાબેન, આ ડોક્ટર સાહેબ, બંને બે સાથે જાય તો આ વખત
જ્યારે ગાઈડન્સ લઈને ગયા તો ત્યાં જઈને શું કરવાનું? તો કે બસ નમો જીરાણમ જીય ભયાણમના ધૂન કરવાની અને ભાવ કરવાનો. આપ સૌ આ જે સ્થાનમાં તમે છો સારું છે, અમે અહીંયા 2 દિવસ રોકાવા આવ્યા છે. આ કહેવાનું ભાવથી. કોને? એ જીવજંતુ. હા, અને બોલવાનું શું? નમો જીરાણમ જય ભયાણમ. તમારી પાસે તો ઘણા સ્થાન છે, અમારે તો આ જ રૂમ છે, અમારું જરા ધ્યાન રાખશો તમે? હે, જરા તમારું સ્થાન ગોતી લેજો ને. પછી અમે 2 દિવસ જઈએ, પછી પાછા આવી જજો તમારે આવવું હોય તો. નમો જીરાણમ જય ભયાણમ. એવી રીતે એમને 10 મિનિટ ધૂન કરી. કમસે કમ 5 કિલો કીડા મકોડા હતા. હા ભાઈ, કેટલા? હા, પગ ન મૂકી શકાય એવું. આ ડોક્ટર છે, સાયન્ટિસ્ટ છે. તમે કોઈ ગેલ સફાને ઉભો રાખ્યો છે એમ નહીં કહેતા. હા હા, અને એનો અનુભવ કે હું કઈ મારા ઘરનું નથી કહેતો. પૂછવું હોય તો પૂછી લેજો, ને એની હાથે જવું હોય તો જજો એકવાર પદમપુરા. હા હા, 2-4 જણા ચેક કરી આવ્યા કે આ ઠોકે જ કે નહીં. હા, તો અને ચેકની જરૂરત નથી, તમે તમારા ઘરમાં કરી શકો. મચ્છર મકોડા બધું છે તમારા ઘરમાં. હા હા, એને હાથ જોડી બેસી અને નમો જીરાણમ જય ભયાણમ. કીડી બહુ ઉપદ્રવ થઈ ગયો, કાળી કીડી, લાલ કીડી, હે, એ આવું બધું થતું હોય તો હૃદયના ભાવ. જો માણસને બહુ બોલવું પડે છે બીજાને સમજાવવા માટે, પણ આ બીજું પ્રાણી જગત છે ને એ હૃદયના તાર સમજે છે, એ હૃદયના વાઇબ્રેશન્સ અને તરંગોને સમજે છે. એટલે અહીંયાથી કેવા તરંગો મોકલીએ છીએ. આ મંત્ર એ તરંગનું વિજ્ઞાન છે. હા, મંત્ર એ તરંગ વિજ્ઞાન છે. તરંગ જે દેખાતા નથી આપણને, વેવ્સ છે, સાઉન્ડ વેવ્સ. અને that sound waves are divine sound waves because there is divinity in it. નમો જીરાણમ એટલે શું? ડિવિનિટી છે કે નહીં? પવિત્રતા છે કે નહીં? શુદ્ધિ છે કે નહીં? નિર્મળતા છે કે નહીં? that you are delivering, that's it. તમે એમને ગિફ્ટ આપી રહ્યા છો. નમો જીરાણમ જી અભયાણમ. ભાઈ તું ફિયરલેસ રહે, અમે પણ ફિયરલેસ છે. તું તારું સ્થાન ગોત, અમે અમારું સ્થાન ગોતશું. હા, આ મારી વિનંતી છે, તમે જરા સાંભળશો. તમને તો ઘણા સ્થાન મળી જશે, ગોતી લેજો ને, વિનંતી કરું છું. ને એ ભાવથી આ ભાવ આ કરવાનો અને બોલવાનું શું? ધૂન કરશું. હમણાં 2 મિનિટ પ્રેક્ટિસ કરી લઈએ. હે, તમારા જીવનમાં પણ કોઈ નડતા હોય ને તો અત્યારના એની સાથે આ અભયની પ્રેક્ટિસ કરી લેજો, કે જેના દ્વારા તમને તકલીફ થતી હોય. આજે અત્યારના આ ભગવાનની હાજરીમાં આવો ભાવ કરજો. કોઈ વ્યક્તિ હોય, કોઈ જીવજંતુ હોય, કોઈના માટે. હા, એને પિક્ચરમાં લાવજો અને જસ્ટ પ્રે ટુ ધેમ. હા, આંખ બંધ કરો. હા 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 હા, યસ, વેરી મચ, વેરી વિઝ્યુઅલાઇઝ નહીં, એને લાવવા, એ જ વિઝ્યુઅલાઇઝ ને કે એમને લાવવાના અહીંયા, એમનો પિક્ચર, એમનો ફોટો જે હોય, અને યુ ટોક વિથ ધેમ અને ગીવ ધેમ ધીસ ડિવિનિટી. કૃપા, ભગવાનની કૃપા આપણને જે મળે છે, હવે આપણે એમને પીરસીએ છીએ. જેમ તમે ભોજન પીરશો એ રીતે, અને પ્રેમપૂર્વક કે હું પણ અભય, આપ પણ અભય. આપણે બંને સારી રીતે જીવીએ, આનંદપૂર્વક જીવીએ. આવું કરી શકશું કે નહીં? આંખ બંધ કરો. નમો જીનાનમ જીયા ભયાણમ. નમો જીનાણમ 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 જીયા ભયાણમ. અભયા 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 અભયા
अभय 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 नमो जिनानं जियभयाणं 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 अभय 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 नमो जिनानं जियभयाणं नमो जिनानं जियभयाणं नमो जिनानं जियभयाणं नमो जिनानं जियभयाणं 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 अभयाणं अभय 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 अभयाणं 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 नमो जिनानं जियभयाणं नमो जिनानं जियभयाणं नमो जिनानं जियभयाणं
પ્રભુની કૃપાથી આપ અભયમાં રહો, આપ મારાથી ભય મુક્ત બનો. હું તમારો પરમ મિત્ર છું. પ્રભુની કૃપાથી આ મેં નિર્ણય લીધો છે. મને આપની તરફથી કોઈ પણ પ્રતિકૂળતા નથી. આજથી આ મારો નિર્ણય છે અને હું આપને જણાવું છું, આપ અભય, હું અભય, આપણે બંને અભય, આપણી આસપાસ રહેલા સર્વ અભય. હે પરમાત્મા, હે પ્રભુ, બસ અમારા બંને ઉપર એવી કૃપા કરજો, હું એનાથી અભય રહું, હું ભય મુક્ત રહું, એ મારાથી ભય મુક્ત રહે. અમે બે આજથી પરમ મિત્ર છીએ. બસ એવી કૃપા કરજો. આ મારો ભાવ વ્યક્ત કરું છું. આમાં હું સફળ થાઉં. બસ એવી કૃપા કરજો, એવી કૃપા કરજો, એવી કૃપા કરજો. નમો શિવાય, નમો શિવાય. આ રીતે આપણે કરી શકીએ? આ સહેલું છે કે અઘરું? તમને હજી એક દાખલો આપું. અમારા બોરીવલીમાં નીતાબેન દલાલ, વૈષ્ણવ, એમનો બોસ પર્યુષણમાં અમારા સેવક હતા અને એમની અંડરમાં આ કામ કરતા હતા. એક દિવસ બોસે મને કીધું, અમારો આ 25 વર્ષથી જમેલો આયલા કરે છે. હું આ શિબિરમાં આવ્યા એટલે કે હું એને કહું ને, જે દિવસે કહું કે વહેલા આવજો, જાણી જોઈને જે આવતા હોય ટાઈમે એનાથી અડધો કલાક લેટ આવે. હવે આને કેમ સમજાવું, સમજાતું નથી. કાંઈ કામ ના હોય. ઘરે એને પૂછ્યું શું કરતા હતા, કાંઈ નહીં, બસ લેટ થઈ ગઈ, ટ્રેન લેટ થઈ ગઈ, આમાં આમ થયું ને તેમાં તેમ. મને ખબર છે હાવ ખોટું બોલે છે, પણ જે દિવસે એને મારો શું છે પાછું, હું એને રોજ ન કહું, મહિનામાં એકાદ વાર હું કહું, અને જે દિવસે કહું એટલે મારે સમજી લેવાનું કે આવતીકાલે લેટ આવશે. તો હું કામ કહું છું, કહું છો જ હું કામ નહીં. તો આનું સોલ્યુશન શું ભાઈ? આપણે ઓફિસ છે, ઓફિસ ચલાવવાની હોય, એ મારા આસિસ્ટન્ટ છે, એના વગર કામ ન ચાલે, તો કરવું શું મારે? મેં કીધું આ રીતે એમને મોઢે નહીં કહેતા ભાઈ જઈને. હા, એ ભલે ત્યાં બાજુમાં બેઠા હોય, પણ તમારે તમારા ટેબલ, તમારા ચેર ઉપર તમે બેઠા હોય, શેઠિયાની ચેરમાં, ત્યારે એ ન આવે ને ત્યાં સુધી આ જાપ કરજો. હું નમો જીણાણમ જી અભયાણમ અભય અભય અભય. એટલે એ અઠવાડિયું કર્યું તો બરાબર રાઈટ ટાઈમે આવવા માંડ્યા. પછી કે સાહેબ હું કાલથી વહેલી આવું, હે તમને બહુ તકલીફ થાય છે. મને કે આ થયું કેવી રીતે? મેં તો એને કાંઈ નથી કીધું, કાંઈ નથી કીધું, એક શબ્દ નથી કીધો. અને હવે તો આપણને એમ થાય કે 1-2 દિવસ મને મસ્કો મારવા માટે, પણ તમે જેમ કીધું ને, મેં એને કહેવાનું જ બંધ કરી દીધું ને આ જાપ. એની બદલે આ આર્ત ધ્યાન હું છે ચિંતા કરતો હતો, એના તરફ નફરત કરતો હતો, એની જગ્યાએ મેં આ ધૂન શરૂ કરી દીધી. જ્યારે પણ જરાક પણ ડિસ્ટર્બ થાવ ને માઇન્ડમાં કોકના તરફ, બસ તો આંખ બંધ કરી દઉં અને એને આ વાઇબ્રેશન્સ મોકલું, તરંગ મોકલું, તો ઓટોમેટિક ખબર નહીં એની આખી વર્તણૂક ચેન્જ થઈ ગઈ. 25 વર્ષનું એને બહુ કોશિશ કરી છે મેં બદલવાની. જૂના હવે એને જૂના એટલે ખબર બધી પડે, એને કાઢી નાખીએ તો આપણને લોચા થાય. હા, અને એને રહેવું છે, મારે કામ કરાવવું છે, આ બેવ ભેગું છે, તો કરવું શું? આ ચાવી કર તું. અઠવાડિયું એ ચાવી કરીને કાયમ માટે સક્સેસ. એ સક્સેસ તો શું, પણ એ આ નવકાર મંત્રમાં કે પછી એના સાહેબે કીધું કે જો તમારી અંદર આ પરિવર્તન ક્યાંથી આવ્યું? નહીં સાહેબ, હું તમને એક વાત કહું, તમે એક અઠવાડિયામાં જે છેલ્લા જે છે ને, મને કેમ આવું ભાવ થયો હું તમને બતાવું. કે હું તમને 25 વર્ષથી ઓળખું છું, બરાબર ને? પણ છેલ્લા અઠવાડિયામાં તમારું જે વર્તન છે, તમારી જે જબાન છે, તમારા જે શબ્દો છે, અને એની અંદરથી નીકળતો જે સૂર છે, એ આખો અલગ હતો. એ તમને ખબર છે? ના, મને કાંઈ નથી ખબર. હું તો રોજ જેમ બોલું છું એમ જ બોલતો હતો.
નહીં સાહેબ, તમે ચૂકો છો. તમે કદાચ અમને કહેવા નહીં માંગતા હોય રહસ્ય, પણ તમારી અંદર ટ્રેમન્ડસ ચેન્જ છે જે મેં 25 વર્ષમાં જોયો. હા, ટ્રેમન્ડસ એટલે કે આસમાન જમીનનો ફરક છે. એટલે મને થયું હવે જો શેઠ સુધર્યા તો મારે પણ. પછી એ સુધરેલા આવ્યા આપણે અહીંયા શિબિરમાં, નવકાર મંત્રી શિબિરમાં, એને પણ શિબિર ચાલુ કરી, આ રહસ્ય સમજાણું. તો એ શું કામ જોઈન થયા હતા, એને મને ચોથા સત્રમાં પૂછ્યું, 4th સેશનમાં, કે સાહેબ આ મારા સાહેબની અંદર જે ચેન્જ આવ્યો ને એ જોઈને હું અહીંયા આવી છું. આમ તો હું છું વૈષ્ણવ, અને બહુ તટસ્થ વૈષ્ણવ છું. મને કોઈ આ કૃષ્ણની આસપાસ એના વિરુદ્ધ કોઈ કહે ને તો આપણને ચાલે નહીં. અહીંયા કઈ વિરુદ્ધ છે જ નહીં, તારા કૃષ્ણ જ છે, અહીંયા આવ ને તું. કૃષ્ણને તારે તું જેટલી નહીં ઓળખતી હોય ને એટલી ઓળખાણ અહીંયા થશે તને. હા, એ તારે, કારણ કે આ પ્રભુ તત્વ છે. જો કૃષ્ણમાં એ જ તત્વ છે, રામમાં એ જ તત્વ છે ને તીર્થંકરમાં એ જ તત્વ તો એક જ છે. તને જોતા આવડવું જોઈએ. અને આ બધા કાળા માથાના માનવી, દોઢ ડાયાઓ, એની અંદર પણ તત્વ એ જ છે. તને જોતા આવડવું જોઈએ ભાઈ. હે, તો આવું થાય, પોસિબલ છે. હે, હું કહું મારી વાત, પર્સનલ વાત કરું છું તમને. મને કે કોઈને કહેતા નહીં. મારી બેન છે, મોટી બેન છે. હા, એ ફોરેન ગઈ, અમેરિકા ગઈ, પછી કાયમ માટે જતી હતી. અને અમારા વચ્ચે કંઈક થયું. હવે એવું નથી કહેતી કે શું થયું, પણ જે થયું ને એમાં અમારું જોરદાર ટકાટક ટસલ થઈ ગઈ. અને એ પ્લેન ચડતી વખતે મને કહી ગઈ કે હવે મારા જીવનમાં કોઈ બેન છે જ નહીં. તું તારા રસ્તે, હું મારા રસ્તે. મને ફોન કરવાની કે લેટર લખવાની પણ હિંમત કરતી નહીં. હા, નહીં તો તારી એસી તેસી કરી નાખીશ. આ કોણ કે છે? બહેન. કે મને હવે આ શિબિરમાં આવ્યા પછી મારે નથી થવું હેરાન. આ સમજણ પડી ને ત્યારથી મને એમ થાય છે કે હે પરમાત્મા, હે આ ભગવાનને આમાં રસ્તો કંઈક રાખ્યો હશે. આ મને બહુ દર્દ થાય છે. આ એ જે કહી ગઈ ને, હે, એમાં એની ભૂલ છે કે મારી ભૂલ, એ બીજો વિષય છે. પણ મારી બેન મેં કોઈ, શરૂઆતમાં તો બહુ નફરત થતી હતી, પણ આ હું 10-15 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા હતા એ વાતને, 20 વર્ષ થઈ ગયા, પણ હવે મને દર્દ થાય છે કે આઈ એમ મિસિંગ માય સિસ્ટર. મને ઘણી બધી સલાહ આપતી હતી, એડવાઇસ આપતી હતી, પણ ન જાણે કેમ આવું થઈ ગયું અમારા બે વચ્ચે. હવે આને સાંધવું કઈ રીતે? આ તમે આ આટલું સરસ નમો જીણાણમ શીખવાડ્યું અમને, આ બધું વિજ્ઞાન બહુ સરસ છે, તો આને કેવી રીતે સંધાય? હાઉ ટુ ડુ ઇટ? હું એને ફોન કરું નમો જીણાણમ કરીને? મેં કીધું તને 2 થપ્પડ ત્યાંથી મારશે, ફોનને મારશે, તને નહીં મારી શકે. હા, એમ નહીં કરવાનું. શું કરવાનું? આ ભગવાને વિજ્ઞાન આપ્યું, તરંગ વિજ્ઞાન, મંત્ર વિજ્ઞાન. આ દુનિયાના કોઈ પણ ખૂણામાં 10,000 કિલોમીટર જમીનમાં ઘૂસી જાય, હે, કે 5 કરોડ કિલોમીટર ઉપર ચાલ્યો જાય, આખા 14 રાજલોક કહો કે પૂરા બ્રહ્માંડમાં ગમે ત્યાં જાય, તારો તરંગ એને પહોંચશે. You can send your tarang message to her. What message you will send? બસ આ ધૂન, જેમ હમણાં તમે કરીને, મેં એને કીધું આ ધૂન તું અઠવાડિયું કરજે, ભૂલે ચૂકે આમ ઉતાવળી થઈને ફોન નહીં હલાવતી. એ જવાબદારી એની, તારી નહીં. 15 દિવસનું પછી એક સત્ર આવે, દર 15 દિવસે એક સત્ર આવે, સેશન. હા, તો 8 દિવસ પછી આ એને આ સન્ડે સમજો આ શીખીને ગયા, અને એ તો બિચારા એટલા દર્દથી ભરેલા હતા. એટલે એ તો કે હું રાત દિવસ શરૂ થઈ ગયું, મને સવાર બપોર સાંજ 3 ગોળીઓ મોકલતી હતી. હા, અહીંયા આપણે કેમ 3 ગોળી ખાય ને, સવારની ગોળી, બપોરની ગોળી, રાતની ગોળી. બસ એમ કે તમે જ આ શીખવાડ્યું ને, 3 ટાઈમ હું બેસી જતી હતી. હા, જેવો મારો ઓફિસમાં ટાઈમ મળે ને તો હું આ તરંગ મોકલતી હતી. સવારનો ઉઠું તો એ તરંગ, ક્યાં અમેરિકાનો ટાઈમ ને આપણો ટાઈમ પાછો ઊંધો હોય, એટલે પાછા એને તરંગ પહોંચતા હોય ત્યારે એ સૂતી હોય તો મેં કીધું ઈ સૂતી હોય કે જાગતી હોય ઈ એની સત્તા રહેતી જ નથી ત્યાં. તું આ સૂતેલી વ્યક્તિ તો છોડ, પણ કોમામાં રહેલી વ્યક્તિની અંદર પણ ચેતના પ્રગટ થાય છે, એવો આ મંત્ર છે. કોમામાં રહેલી વ્યક્તિ ઉપર પણ આ એક્સપેરિમેન્ટ થયા છે, અને એની અંદર પણ ચેતના જાગી જાય છે.
કેટલાય વ્યક્તિઓ કોમામાંથી યાતના ભોગવીને કોમા આવ્યું હોય સ્ટેજ, હા, જબરજસ્ત વેદનાથી કોમા આવે, અને ઈ વેદના લઈને કોમામાં જે જાય ને એની દુર્ગતિ નિશ્ચિત છે. એમાંથી એને જો ઉગારવાનું જો હોય એ સેન્સમાં આવે કે ન આવે, પણ આ સેન્સમાં જરૂર આવી જશે. ક્યાં ગયા અમારા અતુલભાઈ છે અહીંયા, એ એમના શાળા કે કોણ ભાઈ બનેવી શું થાય, હે શાળા અચાનક એનું સ્લીપ ડિસ્ક થઈ ગયું. ડોક્ટર પાસે ગયા, ડોક્ટર કીધું સ્પાઇનલ કોર્ડ ઓપરેશન. અતુલભાઈ મારી પાસે મને કે સાહેબ શું કરવાનું? મેં કીધું ભાઈ જરાય પણ સ્પાઇનલ કોર્ડ ઓપરેશનમાં પડતો નહીં, ગયો કામથી, તારો સાળો ગયો કામથી, એને કહી દેજે એટલું. ના માયના એ કે બહુ પૈસા વાળા, આખા અમેરિકાના 25 ડોક્ટરને કન્સલ્ટ કરે, ઇન્ટરનેટ ઉપર લાઈવ, આ તે બધા જેટલા પૈસા હતા ને 50 લાખ રૂપિયા કે ઘુસેડી દીધા એમાં. અને આ એડવાઇસ ને આના પૈસાના તોર ઉપર એને એક સિમ્પલ ડિવાઇસ શીખવાડી, એ નહીં તૈયાર હતા. અને પછી અઠવાડિયું થયું અને બધા ડોક્ટરોએ હાથ ઉપર કરી દીધા અને કે નાઉ ટેક યોર પેશન્ટ બેક, અને હી વેન્ટ ઇનટુ કોમા. કે હવે એટલે અતુલભાઈ સતત એમના ફેમિલીને કહેતા હતા કે આ જે અમે તમને બતાડીએ છીએ એની અંદર એક પ્રોસેસ છે શરીર મૈત્રી નામનો, જેના દ્વારા એ રિલીઝ થઈ ગયો મફતમાં, પણ ધેટ વોઝ નોટ, કારણ કે પૈસાનો તોર હતો એને, તો શું આખા ફેમિલીને ગુરુર પૈસાનું. અરે ભાઈ બધું આ જગતમાં પૈસાથી કંઈ નથી થતું, બધુંની શું વાત કરે છે તું? પૈસાનું મહત્વ માત્ર 10% છે, એનાથી વધારે જો આપ્યું તો ગયા કામથી. આ એને કામ કર્યું, એવું કર્યું, અને કોઈ ફેમિલીને સાંભળ્યું નહીં. એ રોજ કેવા જતો બિચારો, બહુ ભક્ત છે, એ અમારો સેવક છે, બહુ હૃદય બહુ લાગણીશીલ સેવક છે. એને રીતસર પગે લાગતો હતો એના ઘરવાળાને, પણ કોઈ સાંભળે નહીં. અને જેવું ડોક્ટરે હાથ ઉપર કર્યા ને કે અતુલ જરા આવતો તું, હવે અતુલ યાદ આવ્યો કે તું જે આ કહેતો હતો ને તારી આ સીડી લે આવ ને, એક આ કઈને થાકી ગયો, પણ જ્યારે આ પૈસાનો તોર ને ફીણ ઉતરી ગયા ત્યારે એને ભગવાન યાદ આવ્યા, અને ધેર ઇટ વોઝ ટુ લેટ. બટ સ્ટીલ કીધું હવે ભલે કોમામાં ગયો એ, પણ હવે એને આ જતા એ બચે તો એનું નસીબ છે, પણ આ તું એને એના કાનમાં લગાવી દેજે. આ ધૂન સતત જ્યારે એ કોમામાં ગયો ત્યારે એની વેદના, જે વેદનાથી ગયો તો એનો ફેસ દેખાડે. કોમામાં પેશન્ટ પણ વેદના ભોગવતો હોય, સમજી લેજો. અને એ વેદના એના આખા શરીરની અંદર જો મશીન લગાવવામાં આવે ને તો ખબર પડે કે કેટલી વેદના ભોગવી રહ્યો છે. હા, અને જેવી આ ધૂન શરૂ થઈ સતત ચાલુ થઈ ગઈ, અને આ નવકાર મંત્રીની અંદર અમુક પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓ એના કાનમાં લગાવી દીધી, ને આ ધૂનો ને વેરાયટી, આ બધું આ મંત્રનું બધું વિજ્ઞાન અંદર, તરંગો અંદર જવા માંડ્યું. ઇન 3 days આખું એનું શરીર છે ચેન્જ થઈ ગયું, કલર ચેન્જ થઈ ગયો એનો. મુખ ઉપર ટોટલ પ્રસન્નતા આવી, જાણે માણસ આખો જીવતો જાગતો આપણી સાથે વાત કરી રહ્યો છે એવું એનું આખું મુખતંત્ર થઈ ગયું. ભલે એને દેહ છોડ્યો પણ પ્રસન્નતાપૂર્વક દેહ છોડ્યો. એવું લાગે નહીં કે આ વ્યક્તિ પીડાઈને ગયો છે આ દુનિયામાંથી. આવી શક્તિ છે ને આવી તાકાત છે આ તરંગની. તો આ બેન એ રીતે આ 8 દિવસ કર્યું. 9મે દિવસે રાતના 8 વાગે, ત્યાં સવારના 8 વાગે, એટલે અહીંયા 12 કલાકનો ડિફરન્સ છે, 12 to 14 hours. હા, ફોન આવ્યો, બેન કેમ છે તું? કે કોણ છો તમે? કે હું તારી બેન. ભૂલી ગઈ તું? કે કેટલા વખતથી હું તને યાદ કરતી હતી, ને છેલ્લા અઠવાડિયાથી તો મને એમ થતું હતું કે રેવાયું નહીં, મારાથી રેવાયું નહીં, ને હું તને ફોન કરું છું, તું મજામાં છે ને? ને અડધો કલાક વાત કરી. આ 25 વર્ષ પછી અડધો કલાક બંને વાત કરી. ફોન ક્યાંથી આવ્યો? સામેથી આવ્યો. આ મૌન છે. આ જે મંત્રનું વિજ્ઞાન છે ને, મૌન વિજ્ઞાન છે, તરંગથી તરંગનું વિજ્ઞાન છે. અને એ શક્તિ આપણા સૌની પાસે છે. તરંગ પ્રસાર કરવાની શક્તિ છે. વી આર બ્રોડકાસ્ટર્સ.
આ મંત્રનું વિજ્ઞાન એ જ સમજાવે છે કે બહુ બોલ દે છે ને તું, આ બોલવાનું જગત છે જ નહીં. જેટલું તું ઓછું બોલીશ ને કામ વધારે થશે, એટલી સૂક્ષ્મતા વધશે. હા, અલ્ટ્રાસાઉન્ડ છે, દેખાય છે ભાઈ, એ સૂક્ષ્મ છે. એક્સરે દેખાય છે, નથી દેખાતો. MRI દેખાય છે, નથી દેખાતો. જે નથી દેખાતું ને એ સૂક્ષ્મ છે, ને સૂક્ષ્મ છે એનું કામ બહુ સોલિડ હોય છે, બહુ માઇન્યુટ હોય છે. એટલે ભગવાને આ વિજ્ઞાન જે આપ્યું છે, મંત્રનું વિજ્ઞાન, આ કોઈ સામાન્ય વિજ્ઞાન નથી. અસંભવને સંભવ કરી શકે એવું વિજ્ઞાન છે. અને આ સાયન્ટિફિક છે, આ કોઈની મનગઢત કહાનીઓ નથી. આ આખું જગત સાયન્ટિફિકલી ચાલે છે. આજે આપણે આ મંત્રના વિજ્ઞાનમાં આ જ શીખવું છે કે આ આખું આ જગત શેનું બનેલું છે, તો કે 2 તત્વથી. મુખ્ય એના 2 તત્વ છે. કયા 2 તત્વ? તો કે એક સચ્ચિત આનંદ તત્વ, એટલે કે હું પોતે, એક સત ચિત આનંદ તત્વ, એટલે કે હું પોતે, કોન્શિયસનેસ. અને બીજું તત્વ કયું? તો કે પરમાણુ. આ જગત કેનું બનેલું છે? તો પરમાણુ, જીવ અને અજીવ. અમારા દિનેશભાઈ, એમને પણ કંઈક શેર કરવું લાગે છે. હેલો. હા સાહેબ, આજે નમો જીણારામનો જે તમે કીધું ને હમણાં અમેરિકાનું, એવો અમને 1 મહિના પહેલા અનુભવ થયેલો છે. મારી દીકરીને બી 24 જૂને એવું કોઈ સામાજિક ખરાબ લાગી ગયું હશે તો 3 દિવસે ફોન આવતો હતો. પછી એને કમ્પ્લીટ ફોન કરવાનો બંધ કરી દીધો. 2 મહિના નીકળી ગયા. એની મા બહુ વકરાય કે દર 2-3 દિવસે આવે, અડધો કલાક વાત કરી. પછી એની માને આઈડિયા આવ્યો કે મારે નમો જીણારામના જાપ કરવા જોઈએ. અને એક દિવસ એને વહેલી સવારે જાપ કર્યા અને 7 વાગે ફોન આવ્યો. ત્યારથી લઈને હમણાં સુધી રેગ્યુલર હવે ફોન આવે છે. પરમ દિવસે પ્રદૂષણ ચાલુ થયું ત્યારે બી ફોન આવ્યો એનો. એટલે આનો એટલો બધો ચમત્કાર છે કે ના પૂછો વાત. એમ નમો જીણારામનો. આ મંત્રનું વિજ્ઞાન છે. અહીંયા વિજ્ઞાન મહત્વનું છે. આપણી ડે ટુ ડે લાઈફમાં કામ આવે છે, એકબીજાને નજીક લાવે છે. આપણે અહીંયા કોઈને નફરત કરવા દુનિયામાં નથી આવ્યા, પણ અજ્ઞાન વશ થઈએ છીએ. જ્યારે આપણે પોતા ઉપર વિશ્વાસ ખોઈએ છીએ ત્યારે આપણે બીજા ઉપર અવિશ્વાસ આવે છે. એટલે ભગવાન કહે છે તારું શંકાનું મૂળ શું છે? તારું શંકાનું મૂળ છે તારા પોતા ઉપરનો અવિશ્વાસ. હવે એને જગાવવાનો રસ્તો કયો? તો ભગવાને કીધું સિમ્પલ, આ 2 મંત્ર પકડી લે. મારે નથી થવું હેરાન. હા, એ તારા પોતા માટેનો મંત્ર કે મારે નથી. ડેવલપ યોર સેલ્ફ કોન્ફિડન્સ કે દુનિયા ઉપરથી નીચે થાય પણ મારે નથી થવું. નો લોજિક, ડુ નોટ એલાઉ એની લોજિક. જેવું આ બુદ્ધિનું તર્ક અંદર પ્રવેશ કરશું ને તો જમેલા શરૂ થશે. અને ઈ કયું સ્વરૂપ લેશે ને એના પછી ઈ આપણા હાથમાં નહીં રહે. હા, તો ભગવાન કહે છે આ પેલું કામ આ કર. અને આ બધા ભગવાનો છે. આ દેહે 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 દેરાસર. ભાઈ, આ શુદ્ધાત્મ જે સ્વરૂપ છે ને એ ભગવાન છે. શુદ્ધાત્મ સ્વરૂપ એટલે શું? ભગવાન, પરમાત્મા સ્વરૂપ. ને આપણા સૌની અંદર એ પરમાત્મા વસેલો છે. ખાલી કામ શું કરવાનું છે કે બીજાની અંદર રહેલા પરમાત્માનો સ્વીકાર. આટલું સિમ્પલ વિજ્ઞાન છે આ. અને એનો જેવો સ્વીકાર કરીએ છીએ એટલે આપણાને એના તરંગ એક ફ્રીક્વન્સીમાં આવે છે. ફ્રીક્વન્સી એટલે સમજાય છે? હે, તરંગ હોય ને, તરંગ, તરંગની અંદર તરણ હોય, તરણ, વાઇબ્રેશન્સ, અને એની ફ્રીક્વન્સી હોય, એનું માપદંડ ફ્રીક્વન્સી હોય. હા, એટલે આ પૂતગલ જે છે એટલે કે પરમાણુ છે, એ પરમાણુની અંદર સેલ્ફ ક્રિએટેડ ફ્રીક્વન્સી હોય. ખબર છે આ તમને? નહીં. આપણે શેનાથી બનેલા છે? આ આખું બોડી શેનાથી બનેલું છે? ખાલી પરમાણુ? તમને ખબર છે તમે આ બોડી તમે પોતે બનાવ્યું છે કે તમારી મમ્મીએ બનાવ્યું છે? હે, બનાવ્યું કોને? ભલે 5 તત્વો કે 10 તત્વો હોય, જે તત્વો હોય એનું કામ કરે, પણ બનાવ્યું કોને આ બોડી? હે, પૂતગલ પરમાણુ.
પદગલ પરમાણુ શરીર બનાવે છે એમ, એને મન આ ફાવે એવા પરમાણુ અંદર આવે એમ. 5 ભૂતો છે, ઔદારિક, વૈકૃત, આ બધા ચોપડીનું હું જે પ્રશ્ન પૂછું છું એ બોલો. આ શરીર કોને બનાવ્યું? તમારું શરીર કોને બનાવ્યું? તમારી મમ્મીએ કે તમે? અમે પોતે જ બનાવ્યું. કર્મ દ્વારા જે કાંઈ થયું એના દ્વારા અમારું શરીર પોતે બનાવ્યું. કેવી રીતે બનાવ્યું? બોલો બોલો. હવે તમે કીધું મેં પોતે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું? તમે રોટલી બનાવો તો હું પૂછું કેમ બનાવો તો બતાવો કે નહીં. તમે શરીર વિશે પૂછું, તમે તમારું શરીર બનાવ્યું એમ તમે કહો છો, તો કેવી રીતે બનાવ્યું? એ માના ગર્ભમાં તમે હતા, બરાબર છે? હે, ત્યાં તમે કેવી રીતે તમારું શરીર બનાવ્યું બતાવો. ત્યાંથી શરૂઆત ત્યાંથી થઈ ને. હે, બરાબર બોલો. તમે કરેક્ટ છો, ડરો નહીં, ગભરાઓ નહીં. 5 ભૂતો દ્વારા જે અરે બનાવ્યું. ભૂતો ને છોડો ને, ભૂત ભાગી ગયા બધા. એ તમે ચોપડીમાંથી નહીં બોલો, તમે શું કર્યું ને એક્ઝેક્ટલી જો વિચાર કરો, હું શું કરું છું. એ ચોપડીમાંથી જવાબ આપશો તો આ પર્યુષણમાં કઈ નહીં વળે. હા, જે એકચ્યુઅલી થઈ રહ્યું છે તમારી સાથે જે થાય છે એ જુઓ ને તમે. હમણાં તમે જમો તો એ જમવાનું એની મેરે આમ ઉડીને આવે તમારા મોઢામાં. કેવી રીતે આવે છે? મહેનત કરવી પડે. શેની મહેનત કરો છો? ખાવાની. હાથમાં કોળીઓ લઈને મોઢા મૂકવાની. એની પહેલા શું કરો છો? પેલા જમવાની ઈચ્છા કરું, પછી કોળીઓ હાથમાં લો ને પછી ખાવ. ઈચ્છા કરો ને કોળીઓ હાથમાં આવી જાય? નહીં, બનાવવું પડે એમ. એટલે ખોરાક બનાવવો પડે. પછી વિજ્ઞાન છે, એટલે વિજ્ઞાનમાં શું છે, નાના નાના પગથિયા બોલવા પડે, સ્ટેપ્સ. સમજાય છે? એટલે આપણે શું કરીએ છીએ, હું આ મંત્રનું વિજ્ઞાન સમજાવું છું કે હાઉ ધીસ હોલ વર્લ્ડ ઓપરેટ્સ. ઇટ્સ અ વેરી સાયન્ટિફિક. કે મંત્રનું વિજ્ઞાન એ અલ્ટિમેટ છે આ સૃષ્ટિનું, ને પર્યુષણનું અલ્ટિમેટ પણ આ જ છે. આજનો દિવસ બહુ જબરજસ્ત છે અને શોર્ટકટ છે આખું. મંત્ર ભગવાન જ્યારે તીર્થંકર પરમાત્મા જેવા મંત્ર આપી જાય ને ત્યારે સમજી લેવું આનાથી વિશેષ કંઈ હોય જ ન શકે. There is no other path and it is 100% scientific. કારણ કે આ કમ્પ્લીટ સાયન્ટિસ્ટનું વિજ્ઞાન છે. કેવળ જ્ઞાની એટલે કોણ? કમ્પ્લીટ સાયન્ટિસ્ટ, પૂર્ણ વિજ્ઞાની. અત્યારના જે વિજ્ઞાનીઓ છે અધૂરા છે. આજે આમ બોલે ને બીજે દિવસે બીજું બોલે ને ત્રીજે દિવસે ત્રીજું. એની રોજ શોધ થતી હોય, વધતી જાય આગળ. એમ બોલતા જાય બિચારા. એ બદલતા નથી પણ એની શોધ વધતી જાય જેમ એ ઊંડાણમાં જાય એવી રીતે. એટલે એનો વધારો થતો જાય. પણ આ તો પૂર્ણ વિજ્ઞાની જે પરમ વિજ્ઞાનને પામી ચૂક્યા છે એનું આ વિજ્ઞાન છે. એટલે 100% પરફેક્ટ હોય. એ કહે છે કે આ સૃષ્ટિની અંદર તું છે. તું એટલે કોણ? કોન્શિયસનેસ, સત ચિત આનંદ. હું કોણ છું? તો કે હું સત છું, હું ચિત છું, હું આનંદ છું. સત એટલે હું કાયમ માટે છું, મને કોઈ જન્મ આપતું નથી, મને કોઈ ખતમ કરતું નથી. હા, હું ક્યાંયથી શરૂ નથી થયું ને મારો ક્યાંય અંત નથી, એવો હું છું. એટલે એનું નામ થયું, એનો અર્થ થયો સત. આ પરમ જ્ઞાન છે. આ જ પરમ જ્ઞાન છે. આના ઉપર જે વિશ્વાસ મૂકે છે એ મંત્રની અંદર આગળ વધી જાય છે. આત્મવિશ્વાસ ખોય છે એનું કારણ કે આનો અભાવ. આત્મવિશ્વાસ પ્રગટ કરવાનું જ્ઞાન કયું? તો આ પરમ જ્ઞાન. હું સત છું, હું ચિત્ત છું. ચિત્ત એટલે શું? ચિત્ત એટલે કે જોવાની શક્તિ, જાણવાની શક્તિ, અનુભવ કરવાની શક્તિ. ચિત્ત ગુણ. આપણે રોજ રાતના પ્રતિક્રમણના ચિત્ત બોલીએ છીએ ને, ઈ ચિત્ત છે. દોડડાયો. જનરલ મેનેજર કોણ છે? દોડડાયો. ચિત્ત દોડ ત છે. આ દોડડાયો ક્યાંથી નીકળ્યું ખબર છે? એ વિજ્ઞાન છે. હા, આપણે બધા જ દોડડાયા છે કારણ કે આપણે ચિત્ત ઓપરેટેડ છીએ. હા, અને હું ઓરિજિનલી કોણ છું? તો કે ચિત્ત અડધો. ચિત્ત અડધો એટલે કોન્શિયસનેસ, પ્યોર કોન્શિયસનેસ. પ્યોર કોન્શિયસનેસ એટલે શું? પ્યોર કોન્શિયસનેસ એટલે હું જોવા વાળો, જાણવા વાળો, અનુભવ કરવા વાળો. મારી પાસે 3 શક્તિઓ છે. કઈ શક્તિ? જોવાની શક્તિ, જાણવાની શક્તિ, અનુભવ કરવાની શક્તિ. આ બધા એગ્રી છો ભાઈ? હે, જોઈ રહ્યા છો, જાણી રહ્યા છો, અનુભવ કરી રહ્યા છો, તો એટલે આપણી આ શક્તિ છે એ પક્કું થઈ ગયું પુરવાર.
હવે ભગવાન કહે છે તું કાયમ માટે છે, તારી પાસે આ 3 શક્તિ છે અને તું આનંદ ઘન છે. કોણ છે? આનંદ ઘન છે, એટલે કે તું આનંદ હી આનંદ છે. હવે આ આનંદી આનંદ આ જ લોચા છે બધા. પ્રોબ્લેમ ક્યાં છે આખો? આનંદનો. આનંદ એટલે શું? આનંદ એટલે હું લિમિટલેસ છું, હું અનંત છું, અને ઈ અનંતનો જે અનુભવ છે એનું નામ આનંદ. તો મારી લાઈફમાં અત્યારના મિસિંગ શું છે? આનંદ છે ને. હા, બસ. તો આ આજે જે મંત્રનું વિજ્ઞાન આપણે શીખી રહ્યા છે એ આનંદ પ્રગટ કરવાનો, આનંદ પ્રગટ કરવો અને આનંદનો વિકાસ કરવો, અને એવો વિકાસ કરવો કે આ વિકાસ હંમેશા ટકી રહે, એવો વિકાસ કરવો. આવું સંભવ છે? ઇટ ઇઝ મેટર ઓફ પ્રેક્ટિસ, અભ્યાસ. આ પ્રવચન સાંભળીને કંઈ આવડવાનું નથી ના, એક પર્યુષણથી એ કામ થવાનું. આ ખાલી ટ્રેલર છે હું જે આજે બતાવીશ. રિયલ પિક્ચર જોવું હોય તો આ સત્ર પછી તરત શિબિરમાં જોડાઈ જજો. આ મુલુંડમાં જ છે, કાલિદાસ હોલમાં. 30 તારીખે જોઈન થઈ જજો. અત્યારના નામ લખાવી દેજો. આ ફેન્ટાસ્ટિક વર્લ્ડ છે. ધીસ ઇઝ અનસીન વર્લ્ડ. આપણી આ ચામડાની આંખથી જે દુનિયા દેખાય છે એ માત્ર 5%ની છે. ઓનલી 5%. 95% વર્લ્ડ ઇઝ ઇનવિઝિબલ ફોર અસ. અને આપણને જે જોઈએ છે એ 95% વર્લ્ડમાં પડેલું છે. એન્ડ વી હેવ કેપેસિટી. માણસ પાસે કેપેસિટી છે કે 95% જગતમાંથી એ લઈ આવી અને આ જગતમાં એનો ઉપયોગ કરી શકે. આ જગત છે ટ્રાફિક જામ વાળું જગત છે. કેવું છે? ટ્રાફિક જામ. ઇન્દ્રિય આધારિત છે. ઇન્દ્રિય આધારિત હોય, કેમેરા આધારિત હોય તો દરેક કેમેરાની જેવી સીમા હોય છે, એવી રીતે આપણી ઇન્દ્રિયોની પણ. કાનમાં આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ ને, કેટલો ધ્વનિ ખબર છે? 20 હર્ટ્ઝ ટુ 20 કિલો હર્ટ્ઝ. બરાબર છે. પશુ અને પક્ષીઓ આપણા કરતા વધારે સાંભળી શકે, ખબર છે? હવે આંખની વાત કરું. બિલાડી રાતના અંધારામાં જોઈ શકે, આપણે જોઈ શકીએ લાઈટ વગર? તો આ બધી આપણા કરતા જબરજસ્ત કેપેસિટીઓ બીજા પ્રાણીઓમાં છે. સમજાય છે વાત? એટલે આ આપણા કેમેરા જેટલા 5 કેમેરા ભગવાનની કૃપાથી મળ્યા છે ને, તો એ બધા સીમિત છે. અને આપણો આખો દારો મદાર આના ઉપર છે ને એના ઉપર જ આખું ડાન્સ કરીએ છીએ કે નહીં? એટલે આજે આ મંત્રનું વિજ્ઞાન ભગવાન બતાવે છે કે તને જે તારી પાસે જે અદ્રશ્ય જગત છે એની કોઈ ભાન જ. તને મને મંત્ર દ્વારા અદ્રશ્ય જગતમાં લઈ જવો છે, ત્યાંથી તું રોજ કંઈક ને કંઈક લઈ આવીને તારા આ જીવનમાં પૂરું કરી શકે એટલી કેપેસિટી છે. બોલો, કરવું છે? હા. આજે અત્યારના જેટલી વાતો સાંભળીને તમે, આ જેટલા લોકોની, આ અદ્રશ્ય જગતમાંથી કામ થયું છે. દ્રશ્ય જગતમાંથી આવું કામ સંભવ નથી. એનું વિજ્ઞાન છે આ અદ્રશ્ય જગત. જે આપણે અદ્રશ્ય એટલે કે આ 5 ઇન્દ્રિયો એને સેન્સ ન કરી શકે એવું જગત 95% છે. એટલે આપણે અત્યારના જે જગતને ભોગવી રહ્યા છે ને એ કંઈ જ નથી. સમજાય છે વાત? તો હવે ભગવાન આ આખું વિજ્ઞાન સમજાવે છે કે તું કોણ છે? તો કે તું સત ચિત આનંદ છે. આનંદ એટલે કે તું અનંત છે અને તને એ અનંતનો અત્યારના અનુભવ નથી, એટલે તું ફાફા મારે છે, તડપડે છે. ફાફા મારે ને તડપે છે ને એટલે તારી તડપ વધે છે ને તારી જેટલી તરફ વળતી જાય છે એટલી ફિટકાર આવે જગત ઉપર, ને ફિટકાર આવે છે એટલે તું આખી સાયકલ ઓફ ડિપ્રેશન ની અંદર આવી જાય છે. તો સાયકલ ઓફ ડિપ્રેશન શું? તો કે અજ્ઞાન. સૌથી એની શરૂઆત ક્યાં? તો કે અજ્ઞાન. શેનું અજ્ઞાન? તો ભગવાન કહે છે તું સત, તું ચિત, તું આનંદ છે એ જ ભૂલી જાય છે. પેલું અજ્ઞાન. આ પરમ જ્ઞાનનું અજ્ઞાન એ જ અજ્ઞાન છે. હું કોણ છું? હું સત છું, હું ચિત છું, હું આનંદ છું. આઈ એમ ઇન્ફાઇનાઇટ. મારે કોઈનાથી ડરવાની જરૂરત નથી ને મારી પાસે બધું જ છે આ દુનિયામાં જીવવા માટે. આ છે પરમ જ્ઞાન. આ પરમ જ્ઞાનનું એબ્સન્સ, અભાવ, એનું જ નામ અજ્ઞાન. બીજું પરમ જ્ઞાન કયું? કે મારે નથી થવું એનો અભાવ. આ બે પરમ જ્ઞાનના અભાવથી
માણસ, આત્મવિશ્વાસ. હવે સમજાણું? આ ચેક કરી લેજો. ભગવાન કે છે હું કહું ને તું સાંભળ, એવું મારે જોતું નથી. અહીંયા આ વિજ્ઞાનનો ક્લાસ છે. એવરીથિંગ હેઝ ટુ બી પ્રૂવડ પ્રેક્ટિકલી. તારા જીવનમાં તું તપાસી લેજે, અને જો તને યોગ્ય લાગે તો પાછો બપોરના આવી જજે. કારણ કે આજે મારે તને સાયન્ટિફિક વિઝન આપવું છે આખા જગતનું. હાઉ ધીસ વર્લ્ડ હેઝ ટુ બી વિઝ્યુલાઇઝડ. હું મારું દૂરબીન તને આપીશ, મારા દૂરબીનથી જગતને જોજે. કારણ કે તારા ચશ્મા છે ને, કે તારા આંખ અને તારા ચશ્મા કે જે હોય એનાથી તું છે ને આ દિવાલની આસપાસ જોઈ નથી શકતો. પણ મારું હું તને જે દૂરબીન આપીશ આજે, એ દૂરબીનથી તું જગતને જોવા માંડીશ ને તો તારી અંદર આ સમ્યક દર્શન પ્રગટ થશે અને તને રસ્તો મળી જશે જીવન જીવવાનો. મારે નથી થવું હેરાન, બહુ સહેલું, આમ ચપટીમાં થઈ જશે. આવતીકાલે મહાવીર જન્મનો દિવસ છે, એની આ તૈયારી છે. આ મારી અંદર મહાવીર પ્રગટે. મહાવીર તો પહોંચી ગયા ઉપર સિદ્ધ ગતિમાં. કાલે આપણે જોયું કે નહીં? હા, એને માણ્યું કે નહીં? મહાવીરના જન્મથી લઈને નિર્વાણ સુધી આપણે એક એક પળો માણી કે નહીં? જે લોકો હતા બધાએ માણી. અને સાક્ષાત એમ લાગતું હતું કે આપણે ભગવાનના જન્મથી લઈને આપણે એના મિત્રની જેમ એની લાઈફમાં ટ્રાવેલ કર્યું. ટાઈમ ટ્રાવેલ કર્યું કે નહીં? હા, કર્યું. અને એનો આનંદ થયો કે નહીં? અદ્ભુત. આવો અનુભવ ને અનુભૂતિ ક્યાંય નહીં કર્યું એ લાઈફમાં. આ કેના આધારે કર્યું? એ પ્રભુ કૃપા અને આ મંત્રનો આધાર. હા, મંત્ર રૂપે અહીંયા ભગવાન હાજર છે, સિમંદર સ્વામી. હા, અહીંયા આજે તમને જે અંદરથી જે સહજ આનંદ આવે છે ને, અહીંયા જેવા એન્ટર થાવ ને સહજ આનંદ આવે ને, જ્યાર સુધી અહીંયા રહો એમ લાગે કે અહીંયા જ રહીએ. આખી લાઈફ અહીંયા રહેવાનું તો કેવું લાગે. હા, ટોટલ અલગ. એનું કારણ જ છે આ સમોસરણ છે ભગવાનનું. આ સાધારણ જગ્યા નથી, સ્થાન નથી. આ કેનો પ્રભાવ છે? હા, પ્રભુએ પણ એમની પ્રાણધારા અહીંયા મોકલી છે. કેના દ્વારા? મંત્ર દ્વારા. હા, અને એને આપણે મહેસૂસ કરી રહ્યા છે મૌન રૂપે. એ મૌન ધારા સતત ચાલુ છે, જેનું નામ છે દિવ્ય ધ્વનિ. એ અહીંયા સતત ચાલુ છે. આપણા કાનમાં સંભળાય એવી ધ્વનિ નથી. આ હૃદયને સંભળાય એવી ધ્વનિ છે. અને એ હૃદય સ્પર્શે છે એટલે બહુ પ્રસન્ન રહે છે અહીંયા. હા, ભગવાનની જ્યાં જ્યાં હાજરી હોય એમની દિવ્ય ધ્વનિથી પ્રસન્નતા આવે છે. માત્ર માણસને નહીં, જીવ માત્રને. જીવ માત્રને. અહીંયા કઈ ભાષાનો, કયા ધર્મનો, કઈ ઓલું, એ તો છોડો, વ્યક્તિ તો છોડો, પણ અહીંયા જીવ જંતુઓ, પશુ પક્ષીઓ. અમારે જૂમાં જ્યારે પર્યુષણ થયું હતું ગયા વર્ષે, આવી રીતે હોલ રિપેરમાં ગયો તો અમારા સાહેબે કીધું, કિશોર ભીમજી સંઘવી, કે તમને હું મેદાન આપું છું, બહાર કરો. અમારા સેવકો ગભરાઈ ગયા, હે વરસાદમાં શું થશે, આમ ને તેમ ને. જે થાય, આ ભગવાને એક નવી ઓપોર્ચ્યુનિટી આપી છે. કાલે વાત કરીને આપણે, તકલીફ તરીકે ગ્રહણ નથી કરવાની, કૃપા તરીકે ગ્રહણ કરવાનું. અને ત્યાં અમે કમ્પાઉન્ડમાં, એ જ પરિસરના કમ્પાઉન્ડમાં ત્યાં નીચે બાંધીને પર્યુષણ કર્યા. પશુ પક્ષી બધા આવતા હતા. અને એના અમુક તો ફોટા છે, તમે જોજો. રોજ રાતના 2-4 પક્ષી પ્રતિક્રમણ કરવા આવતા. પ્રતિક્રમણ કરવાનો ટાઈમ થાય ને, રાઈટ ટાઈમે આવીને ગોઠવાઈ જાય એની રાઈટ પ્લેસ ઉપર. એ પૂરું પ્રતિક્રમણ અખંડ. આપણે હજી આમ હલીએ, પણ ઈ બિલકુલ હલતા એક તાને સાંભળતા હતા. અને જેવું પ્રતિક્રમણ પૂરું થાય ને એટલે નીકળી જતા હતા. આરતી પતે પછી કમ્પ્લીટ. આપણે હજી ભાગ્યા. એ જ રીતે 12 કૂતરાઓ, 5 કૂતરાઓ હતા ત્યાં બેસતા, એ જલસા કરતા. અને એનાથી આગળ કહું તો જેટલો સ્ટાફ હતો ત્યાંનો, જેટલો સ્ટાફ હતો, કોક બિહારી હતું, કોક ક્રિશ્ચન હતું, કોક મુસલમાન, કોક બુદ્ધ, કોઈક વૈષ્ણવ, કોઈક આ તે, બધા આવીને ગોઠવાઈ જતા. અને ભોજનના પીરસે ને કે નમો જીણાણમ. આખો સ્ટાફ બને ને, રસોઈ બને ને, મોઢામાં નાખો ને તો એની મીઠાશ કંઈક અલગ જ વર્તાશે. અહીંયા પણ તમને એનો અનુભવ થતો હશે. આવું પર્યુષણની અંદર તમે 5 સ્ટાર રિસોર્ટ કે હોટલમાં પણ આવો સ્વાદ નહીં મળે, એની ગેરંટી તમારા ઘરમાંય નહીં મળે. એ તમે 3 દિવસમાં મહેસૂસ કર્યું હશે. એનું કારણ જ આ છે. આ આખું અસ્તિત્વ છે અહીંયા. અરિહંત પરમાત્મા મંત્ર રૂપે છે, મૌન છે. આ મૌનમાં ધારા ચાલે.
એટલે આ મહેસૂસ કરી શકીએ છીએ આપણે. જેટલું હૃદય ખુલશું એટલું એમની કૃપા વધશે ઓટોમેટિક. એટલે આ વિજ્ઞાન હું સમજાવું છું કે બે જ્ઞાનનો અભાવથી આત્મવિશ્વાસ જાય છે. કયા બે જ્ઞાનના અભાવથી? હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું અને મારે નથી થવું. આ બેના અભાવથી આપણી અંદરથી શંકા પ્રગટ થાય છે અને શંકામાંથી ભય થાય, ભયમાંથી ચિંતા થાય, ચિંતામાંથી આક્ષેપ થાય. આ જો લખી લેજો, યાદ ન રહેતો. અજ્ઞાન, કેનું અજ્ઞાન? આ બેનું અજ્ઞાન. હું સત છું, હું ચિત્ત છું, આનંદ છું, આનું અજ્ઞાન. મારે નથી થવું હેરાન. આ બે અજ્ઞાન, આ મંત્ર રૂપ છે બંને અજ્ઞાન. જેવું આ અજ્ઞાન આવે એટલે શું થાય? મને મારા ઉપર શંકા આવે. શું આવે? મને મારા ઉપર શંકા આવે એટલે હું બીજા ઉપર શંકા કરું એટલે મને પરિણામ શું મળે? શું મળે? ભય, ફિયર. ફિયર ક્યાંથી આવે? બીજા ઉપર શંકા કરવાથી ફિયર આવે છે. અને એનું મૂળ કારણ શું છે? હું મારા ઉપર શંકા કરું છું. ને એ મૂળ કારણ, મારા ઉપર શંકા કરવાનું કારણ શું? કે આ બે વાસ્તવિકતા, સાયન્ટિફિક રિયાલિટી કહેવાય એને. એકનું નામ છે સમ્યક જ્ઞાન, મારે નથી થવું હેરાન, અને બીજાનું નામ છે પરમ જ્ઞાન, હું સત છું, હું ચિત્ત છું, આનંદ છું. આ સમ્યક જ્ઞાન અને પરમ જ્ઞાનના અભાવથી મને મારા ઉપર શંકા આવે છે. હું બીજા ઉપર શંકા કરું છું, પરિણામ ભય થાય છે. ભયથી હું ચિંતા કરું છું. ભયથી શું થાય? ચિંતા થાય. ચિંતા પછી શું થાય? નેક્સ્ટ સ્ટેપ, બીજા ઉપર આક્ષેપ. ચિંતા કરીને બીજા ઉપર આક્ષેપ. આક્ષેપ પછી શું થાય? ઘર્ષણ. હજી ઝઘડાની વાર છે. ઘર્ષણ થાય, મનમાં ઘર્ષણ થાય, પછી થોડું કર્ષણ બહાર કાઢીએ. બરાબર છે? એ થોડો દિવસ ચાલે, ઝુક ઝુક ફ્રિક્શન, આમ ઘર્ષણ ચાલે થોડો વખત, ને પછી એક દિવસ બ્લાસ્ટ. આમ જ થાય છે કે નહીં? આપણી લાઈફ, અત્યારની લાઈફ કેવી છે? આવી છે ને? આને ઇમ્પ્રુવ કરવી છે ભાઈ? હા, તો શિબિરમાં જોડાજો. અત્યારના ટ્રેલર બતાવું છું. બરાબર છે? હા, ભગવાને કીધું આચાર્યો છે જીન ધર્મના. ભાઈ આવ્યા છે તો કલ્યાણ, મૂંડવાનું નથી હો ભાઈ. હા, એટલે આગળ હવે જઈશું આપણે એક સ્ટેપ. આ જગત કેનું બનેલું છે? સચ્ચિત આનંદ, એટલે કે હું પોતે સ્વયં, મારું પોતાનું સ્વરૂપ કેવું છે? સત ચિત આનંદ. પણ અત્યારના મિસિંગ શું છે? આ ત્રણમાંથી આનંદ. બરાબર છે? એ આનંદ મિસિંગ શા માટે છે? એનું કારણ શું છે? અજ્ઞાન. કરેક્ટ. હા, કેચ ઇટ પ્રોપરલી. અજ્ઞાન. શેનું અજ્ઞાન? આ બે વસ્તુનું અજ્ઞાન. મારે નથી થવું હેરાન અને હું સચ્ચિત આનંદ છું એનું અજ્ઞાન. હું અનંત છું એ જ મને ભાન નથી, ને વારે ઘડીએ હું બીજા ઉપર ડિપેન્ડન્ટ થઉં છું. અરે યુ કેન ડુ એવરીથિંગ, અધર્સ કેન ડુ નથિંગ ફોર યુ. અને ભગવાન એટલે જ કીધું કે શ્રમણ માર્ગ, તારો શ્રમ, તારું કામ, તારે અનંત બનવા માટે તારે મહેનત કરવાની છે. તને કોઈ અનંત ખોલીને નથી આપવાના દરવાજા. તારું કામ તારે કરવાનું છે. એટલે ભગવાને આ આખો શ્રમણ માર્ગ ઉભો કર્યો. એનું કારણ જ આ છે. ધીસ ઇઝ સાયન્ટિફિક રિયાલિટી. આ વાસ્તવિકતા છે. આમાં લાગણી વેડા, ના તમે મારા ભાઈ થાવ ને, તમે મારા તો હસબન્ડ છો ને. ભગવાનની પત્ની એમ નહીં કીધું હોય? તમે ભગવાન આમ એકલા થઈ જાઓ મને છોડીને, એમ કેમ ચાલે? કીધું હશે કે નહીં? કે ચાલ મારી હાથે. ના એમને હું ઘરમાં રહું, તમે ત્યાં રહો. તો કે ભાઈ તું ઘરમાં રહે તો ઘર જેવું મળશે. હું જે કરું એ તું કરીશ તો તને પણ, તું એ ભગવાન
બની. સિમ્પલ ફોર્મ્યુલા ઇઝ વેરી સિમ્પલ. હા, જો ભગવાન પણ આવું કરે છે એટલે અહીંયા કોઈ લાગણી વેડા લાગવગ ચાલતી નથી. વિતરાગના માર્ગની અંદર લાગણી વેડાનો ટોટલ અભાવ છે ભાઈ. આ તૈયાર રહેવાનું. આ અમારા સેવકોને ખાસ કીધું છે, જરાક આમથી આમ થશે ને ટકાક કરીને પ્રભુ કૃપા. હા, અને પ્રભુ કૃપા કહેવાય. કારણ કે આપણે સેવા શેના માટે કરીએ છીએ? વિતરાગ બનવા માટે. લક્ષ ચૂકવાનું નથી. જો ચૂકી ગયા સેવા કરતા કરતા, પણ સેવા એ અદ્ભુત સાધના છે. મેં ગઈકાલે બતાવ્યું હતું. આના જે આજના કાળની અંદર જે સાધના હોય ને ઉત્તમ ઉત્તમ તો સેવા છે. અને ખાસ કરીને આવા અનુષ્ઠાનની સેવા, તન મન ધન વચન, તનથી મનથી વચનથી ધનથી અને સંબંધથી, 5 પ્રકારની સેવા. આ મનુષ્ય જન્મ છે જ આ સેવા માટે. એનો આ રોલ, આ સૃષ્ટિની અંદર રોલ ભગવાને આખી સૃષ્ટિની અંદર આ ભગવત તત્વ શા માટે કૃપા કરે છે બધા ઉપર? કારણ કે મનુષ્ય રૂપે રોલ જ મનુષ્યનો છે કે આ સૃષ્ટિને હેલ્પ કરવું. અને એના માટે એને ઇન્ડિપેન્ડન્સ આપી છે, સ્વતંત્ર વિચાર, સ્વતંત્ર નિર્ણય ને સ્વતંત્ર અમલ. પણ એ એનો ટોટલ મિસયુઝ કરીને પોતામાંથી જ ઊંચો નથી આવતો, તો બીજાને શું કરવાનું? સમજાય છે વાત? આ સાયન્ટિફિક રિયાલિટી છે, વાસ્તવિકતા છે. અહીંયા લાગણી વેળા ચાલતા નથી. વિતરાગનો માર્ગ છે. ટુ ધ પોઈન્ટ, બી ટુ ધ પોઈન્ટ એન્ડ રિમેન ટુ ધ પોઈન્ટ. તો આગળ શું ભગવાન બતાવે છે કે આ સૃષ્ટિની અંદર 2 વસ્તુ છે. એક તું છે એટલે કે સચ્ચિત આનંદ, અને એક પરમાણુ છે. આ તમારા બંનેની વચ્ચેની કેમેસ્ટ્રી છે ને, એ કેમેસ્ટ્રી આપણે 6ઠા ને 7મા દિવસે જોશું, બરાબર છે? પણ શોર્ટમાં અત્યારના આપણે શું કરીએ છીએ જોઈ લઈએ. શોર્ટમાં એમ કે છે ભગવાન કે તારી પાસે પાવર ઓફ એટ્રેક્શન છે. શું છે? પાવર ઓફ એટ્રેક્શન, બરાબર છે? તારું આ જે શરીર બનાવ્યું છે તો તે સિલેક્ટ કરીને, અહીંયા અનંત પરમાણુઓ છે આખા વાતાવરણમાં, પણ તું તારું સિલેક્ટ કરે છે પરમાણુ કે આ પરમાણુ લાવો. તમે સાડીની દુકાનમાં જઈને સાડી સિલેક્ટ કરો કે નહીં? ડ્રેસની દુકાનમાં જઈને ડ્રેસ સિલેક્ટ કરો કે નહીં? હે, હોટલમાં જઈને મેન્યુમાંથી સિલેક્ટ કરો કે નહીં? હે, એવી રીતે આપણે દરેક ક્ષણે સિલેક્શન કરીએ છીએ. રિજેક્શન એન્ડ સિલેક્શન, રિજેક્શન અને સિલેક્શન. એટલે આ પર્યુષણ શેના માટે છે? શીખવા માટે કે શું રિજેક્ટ કરવું અને શું. હા, આનું નામ વિવેક. આનું નામ વિવેક. જો આ વિવેક આવડી ગયો, આખો આ મંત્ર માર્ગની અંદર, ભગવાનનો આખો આ વિતરાગ માર્ગની અંદર મૂળ મુખ્યતા શું છે? તો કે પરમ વિવેક પ્રગટ કરવો. કેવો વિવેક? પરમ વિવેક. પરમ વિવેક મીન્સ વી આર ઓલવેઝ કરેક્ટ ઇન ચૂઝિંગ what is right for that particular moment. અત્યારના ભૂખ લાગી તો જમવું એ પરફેક્ટ ડિસિઝન છે. તરસ લાગી તો પાણી પીવું પરફેક્ટ ડિસિઝન છે. જેવું પાણી પીવાઈ ગયું, જમાઈ ગયું, એટલે હવે જમવું એ અયોગ્ય છે, રોંગ નથી. જો there is a difference between right and wrong, યોગ્ય અને અયોગ્ય. રાઈટ અને રોંગ માન્યતા આધારિત છે. મારા માટે જે રાઈટ છે એ તમારા માટે રાઈટ હોય અને ન પણ હોય. હું કહું હું જૈન છું, તમે કહો હું વૈષ્ણવ છું, આઈ એમ રાઈટ. તમે કહો હું સ્થાનકવાસી, તો હું કહું દેરાવાસી, આઈ એમ રાઈટ, યુ આર રોંગ. જમેલો આનો જ છે. વિતરાગ માર્ગની અંદર there is nothing right and nothing wrong. વિતરાગ માર્ગની અંદર